program. I request the Dean Sri to come on the dais, Professor Minu Saraf, Madam, and the Ashish Bhai, please come on the dais. I also request the Principal Sanjay Bhai Vakil, yeah, Chothani Saab, yes, and the Ayyar Saab to come on the dais. બધા આગળ આવી જાઓ, મેડમનો આગ્રહ છે. આગળની સીટ ખાલી છે બધી. અને આપણે પ્રિન્સિપલ્સ અને કોર્ડિનેટર્સ એની જ આજે મીટિંગ છે, એટલે આપણે બહુ લિમિટેડ રિસોર્સિસ અહીંયા ભેગા થયા છીએ કે જે ઇમ્પ્લિમેન્ટેશનમાં ખૂબ અગત્યનો ભાગ ભજવવાના છીએ. So at the beginning, once again I welcome you all, with the permission of the Honorable Vice Chancellor and our Registrar, I welcome you all in this particular gathering for the internship discussion, you can say the workshop, or the thinking lab kind of things we are going to gather, discuss over here. At the beginning, I will first invite the Ayyar Saab to enlighten us regarding the few guidelines which we have already circulated in our group, principals group, their views, and then I will request our Honorable Vice Chancellor to share the thoughts on that particular part, and then followed by the opinion of the deans or the discussions from the deans, and we will invite the questions or the suggestions from the August gathering. So now I request the Ayyar Saab to share the light on the internship concept. माननीय कुलपति महोदय निर्जा मैडम, रजिस्ट्रार श्री पीयूष भाई, अंगत मित्र અને સહપ્રાધ્યાપક ગજ્જર સર, ડીન્સ, આચાર્યશ્રીઓ વિવિધ કોલેજના, અને જ્યાં આચાર્યશ્રીઓ લગ્નની સિઝનના કારણે નથી આવી શક્યા તો એમના પ્રતિનિધિઓને મોકલ્યા છે તે બધા પ્રતિનિધિશ્રીઓ. મિત્રો, આપ સૌ જાણો છો તેમ જ્યારે NEP 2020 આવ્યું ત્યારે જ આપણે 6th સેમની વાત આપણને ઇન્ટર્નશીપ આવી રહી છે. મોટાભાગે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજીસ માટે અત્યાર સુધી આપણે જોઈએ જૂની જે એજ્યુકેશનલ પેટર્ન છે એમાં ઇન્ટર્નશીપ ઇઝ સમથિંગ ન્યૂ. આ એક નવી જ વસ્તુ છે. જેમ NEP પણ નવી વસ્તુ છે એવી રીતે ઇન્ટર્નશીપ પણ એક નવી વસ્તુ છે. ઘણું બધું બદલાવ્યું એજ્યુકેશનની અંદર, બદલાવ સતત આવ્યા છે કારણ કે જીવંત પ્રક્રિયા છે અને કોઈ પણ વસ્તુનો જ્યારે ચેન્જ આવે ત્યારે સમાજમાં એક પ્રકારની એની એક ઇમ્પેક્ટ હોય છે. ઇવન સામાન્ય જે ડાયલિંગમાંથી જે પુશ બટન આવ્યું ને ત્યારે પણ લોકોને પ્રશ્નો થતા હતા કે 2 વાર બટન દબાઈ જાય છે. સો ધીસ ઇઝ વેરી કોમન. મેડમ જયંતિ રવિની જોડે જ્યારે હું કામ કરતો ત્યારે એમણે મને એક વાત કીધેલી હતી, એ આપણે બધા જ શિક્ષક આનામે સમજવા જેવી છે કે whenever anything new is implemented or introduced, one principle called Rama works. એટલે રામ ત્યાં કામ કરે છે. રામા એટલે કોઈ પણ નવી વસ્તુ આવે ત્યારે ફર્સ્ટ ઇઝ રેઝિસ્ટન્સ. એક અંદરથી એક જૂની ઘરેડમાં આપણે ચાલતા હોઈએ તો આપણને લાગે કે આ રેઝિસ્ટન્સ આવે છે. રેઝિસ્ટન્સ અંગે વિચારીએ છીએ કે આ વિઘ્ન આવશે, આમ થશે, તેમ થશે. ધેટ રિઝલ્ટ્સ ઇન્ટુ એગ્રેશન. એટલે રેઝિસ્ટન્સ પછી એગ્રેશન. પછી જ્યારે આવા કોઈ સિનિયર એજ્યુકેશનિસ્ટનું પ્રોપર ગાઈડન્સ મળે અને આપણને કહેવામાં આવે કે આ વસ્તુ એટલી અઘરી નથી, વી કેન ડુ ઇટ, વી કેન ફાઇન્ડ વે, દેન કમ્સ મોડરેશન. અને મોડરેશન થયા પછી છેલ્લે A ફોર એક્સેપ્ટન્સ.
સો ધીસ રામા પ્રિન્સિપલ ઓલવેઝ વર્ક્સ. તમે કંઈ પણ નવી વસ્તુ લાવો, બની શકે અત્યારે તમારામાંથી કેટલાકના મનની અંદર રેઝિસ્ટન્સ સ્ટેજ ચાલતો હોય. વેરી શોર્ટલી આફ્ટર મેડમ ડિસ્કસસ આઈ થિંક આજે આખો રામા પ્રિન્સિપલ અહીંયા જ પૂરો થઈ જશે અને આપણે એક્સેપ્ટન્સ સુધી પહોંચી જઈશું એવી હું આશા રાખું છું. ઇન્ટર્નશીપ બેઝિકલી એક જ કારણ છે આ રાખવાનું કે આપણો વિદ્યાર્થી અત્યાર સુધી ગ્રેજ્યુએટ થઈને જ્યારે માર્કેટમાં જાય ત્યારે ભરા તળાવમાંથી બિલકુલ કોરો નીકળ્યો હોય એવો જોવા મળે છે. બહુ સામાન્ય વાત કરું તો કદાચ આપણા વિદ્યાર્થીને ડાયરેક્ટલી તમે જો કાઉન્ટર ઉપર બેસાડો ને કોઈ દુકાનના અને જો કોઈ ગ્રાહક આવે ને તો એમ કે શું લેવું છે, શાના માટે આવ્યો, યુ સી, બીકોઝ એમનો વાંક નથી. They are not groomed that way. They have never experienced the actual basics of industries. એટલે ઇન્ટર્નશીપનો આ કન્સેપ્ટ એના કેટલા હર્ડલ્સ છે આપણે બધા જ જાણીએ છીએ. આપણે જીયુ પ્રિન્સિપલ ગ્રુપની અંદર આ હર્ડલ્સનું પણ ડિસ્કશન કરેલું છે. ગાઈડલાઈન જે ફોર્મેટિવ સ્ટેજમાં છે એ પણ બધાના માટે મૂકેલી છે. એના પણ ઘણા બધા રિએક્શન્સ અને ફોન કોલ્સ આવેલા હતા અને એનું પણ આપણે સોલ્યુશન અને રસ્તો કાઢેલો છે. આપણે એનેક્શન્સ પણ મૂકેલા છે અને એનેક્શન્સની વર્ડ ફાઇલ પણ મૂકેલી છે. એટલે ટેકનિકલી વી આર કમ્પ્લીટલી રેડી ટુ ગો ઇન ફોર ઇન્ટર્નશીપ. પ્રશ્ન એના કન્સેપ્ટનો છે કે કોને ઇન્ટર્નશીપ ગણાય, કોને ના ગણાય, એમાં કયા હર્ડલ્સ આવે છે, જેના અંગે મેડમ આજે વ્યવસ્થિત પ્રકાશ ફેંકશે અને આપણે ગ્રુપ ડિસ્કશન પણ કરીશું. ધીઝ એનેક્શન્સ આર વેરી વેલ પ્લાન્ડ એનેક્શન્સ. અને કદાચ એવું બની શકે કે આ બધા એક્ઝામના ટેન્શનમાં હજુ કોઈએ આ માટે એક્ટિવ ના કર્યું હોય, પણ વી હેવ ટુ એક્ટિવેટ ઇટ. અને મેડમની પોતાની પણ એવી ઈચ્છા છે કે માનો કે તમે એમઓયુ ન કર્યા હોય તો 5 દિવસની અંદર આ એમઓયુ આપણે કરી દઈએ. એમઓયુ મીન્સ બીજું કંઈ એમાં કોઈ વેદ ભણવાના, આખી ઇન્ટર્નશીપની પ્રક્રિયામાં કોઈ જગ્યાએ વેદ ભણવાના છે જ નહીં. ઇટ ઇઝ યોર પોઝિટિવ કન્સ્ટ્રક્ટિવ એપ્રોચ. અને બીજું, આ માત્ર પ્રિન્સિપાલની જવાબદારી નથી, આ તમામે તમામ અધ્યાપકોની પણ જવાબદારી બને છે. એટલે દે આર ધ વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટેક હોલ્ડર્સ. દરેક પ્રિન્સિપાલે પોતાના સ્ટાફમાં આ વસ્તુ કહેવી જ પડશે. બીજી વાત એ છે કે આપણા ત્યાં વિદ્યાર્થીઓની સંખ્યાનું વેરિએશન બહુ જ હોય છે. દાખલા તરીકે ગુજરાતીમાં 10 જ વિદ્યાર્થી હોય અને 2 અધ્યાપકો હોય, અને કોમર્સની અંદર 250 વિદ્યાર્થીઓ હોય અને 2 અધ્યાપકો હોય. તો તમે એવું ના કહી શકો કે આ મારું, આ તારું, એવું નહીં થાય. આ બધું સઘળું આપણું જ છે. એટલે જ મેં ગાઈડલાઈનના ઇન્ટ્રોડક્શનમાં પણ આ વાક્ય લખેલું હતું કે આને વિષયમાં બાંધશો નહીં. વિદ્યાર્થીને ઇન્ટર્નશીપ મળે છે, વિદ્યાર્થી એના સબ્જેક્ટની સાથે માર્કેટનું એક્સપોઝર પ્રોપરલી મેળવે છે એ જોવાની ગુજરાતીના વિદ્યાર્થીને એ મળે એ જોવાની જવાબદારી અંગ્રેજીના અધ્યાપક તરીકે મારી પણ બને છે. સો ડુ નોટ, ભલે પેપર સાહેબે કીધું મને, ગજ્જર સાહેબે, કે આપણે એને 366 ગણીશું અને ઇન્ટરનલ માર્ક્સ અને એક્સટર્નલ માર્ક્સ એમાં મૂકીશું. દેટ્સ ઓલ રાઈટ, ક્વાઇટ પ્રોપર. અને સાથે સાથે આપણે એ પણ જોઈશું કે ઘણા બધા આપણે જ્યારથી ફાઉન્ડેશન અને સોફ્ટ સ્કિલ કોર્સ દાખલ થયા ને ત્યારથી એક વસ્તુ તમે જોઈ છે, અને વી ઓલ શુડ એક્સેપ્ટ ઇટ ઓન ઓપન પ્લેટફોર્મ, કે એ વસ્તુને આપણે ગંભીરતાથી નથી લીધેલી. કદાચ પોલિસી મેકર્સ, ગવર્મેન્ટ, કેમ કે એક સમય તો મેડમ એવો હતો કે આપ ત્યારે અહીંયા આગળ કુલપતિ નહોતા, આપ અન્યત્ર કુલપતિ હતા, ત્યારે એવું થતું હતું કે 15 દિવસમાં નવો પરિપત્ર આવે કે ફાઉન્ડેશનમાં એનસીસી રાખવાનું છે ફરજિયાત. હવે પેલું જૂનું જે હતું એને શું કરવાનું? ફાઉન્ડેશન તો એક જ છે. એટલે એમાં જ્યારે અમદાવાદના 600 વર્ષ થયા તો 600 વર્ષને ફરજિયાત કરો, એનસીસીને ફરજિયાત કરો, એનએસએસને ફરજિયાત કરો. વી હેવ ફેસ્ડ ઓલ ધીસ થિંગ્સ. અને એના કારણે થોડીક ઢીલાશ આવેલી હતી. પરંતુ હવે આપણી પાસે ક્લિયર કટ કમ્પાર્ટમેન્ટ્સ છે કે ભાઈ એઈસી એટલે શું, આઈકેએસ એટલે શું, ઇન્ટર્નશીપ એટલે શું. હવે આ બધા જ ક્લિયર કમ્પાર્ટમેન્ટ જ્યારે થઈ ગયેલા છે, એન્ડ ઓનલી ગોલ ઇઝ કે વિદ્યાર્થીઓ ડાયવર્સિફાઈડ સ્ટડી સાથે માર્કેટેબલ બને, માર્કેટની અંદર એ લોકોને આપણે પ્રેઝન્ટ કરી શકીએ એ પ્રકારની બાબત બને, એ આપણો મેઇન ગોલ છે. એટલે વિદ્યાર્થી કમ્પ્લીટલી કોરો બહાર ન નીકળવો જોઈએ. દરેકે દરેક લેક્ચરરને અથવા તો ઇન્ટર્નશીપ કરાવનાર વ્યક્તિને લિબર્ટી પણ આપવી પડશે અને
થોડું સ્ટ્રિંજન્ટ પણ થવું પડશે. આ ફર્સ્ટ પ્રોજેક્ટ છે, બરાબર. એટલે ગુજરાત યુનિવર્સિટીમાં મને હવે 19 વર્ષ થયા આચાર્ય તરીકે, એટલે આપણે કઈ રીતે ફંક્શનિંગ કરીએ છીએ, કઈ રીતે શૃંખલા કરી શકીએ છીએ, એના માટેનું કોઓર્ડિનેશન તો યુનિવર્સિટી લેવલે થઈ જ રહેલું છે. પણ આ એવું પણ નહીં કે સાવ નોલ જાય, એવું પણ ન થવું જોઈએ. અલ્ટિમેટલી વિદ્યાર્થીને ખરેખર ઇન્ટર્નશીપનો લાભ મળે છે એવી રીતે આપણે પ્રેક્ટિકલી કહી શકીએ. મારી પોતાની કોલેજની ટૂંકી વાત કરું તો મારા ત્યાં 200 વિદ્યાર્થીઓ છે અને 20 અધ્યાપકો છે, એટલે મેં દરેકને 10 અધ્યાપક ફાળવી દીધેલા છે, ઇરરિસ્પેક્ટિવ ઓફ સબ્જેક્ટ. કેમ કે કોમર્સની સંખ્યા બહુ મોટી છે એ, અને 2 જ અધ્યાપકો છે, ન કરી શકે. બટ ધેન એ ટીચર્સ, ભલે એ સંસ્કૃતના ટીચર હશે, એ પણ એન્શ્યોર કરશે કે કોમર્સનો વિદ્યાર્થી કોઈક જગ્યાએ ખરેખર જેમાં કોમર્સ શીખે છે, બેંકમાં જાય છે, LICમાં જાય છે, CA ના ત્યાં જાય છે, કે જ્યાં એ એકચ્યુઅલી એના કોમર્સ સબ્જેક્ટનું એને નોલેજ મળે છે, બરાબર. એ બાબત એ ઇંગ્લિશનો અધ્યાપક પણ એન્શ્યોર કરી શકે. ઇટ્સ નોટ નેસેસરી કે આના માટે કોઈ બહુ મોટી ડિગ્રી કોઈ ઓક્સફર્ડ કેમ્બ્રિજમાં જવાની જરૂર નથી. તો આની સાથે આટલું મારે કહેવાનું છે. આપણે આઈ એમ માયસેલ્ફ કે ગ્રાસરૂટ લેવલ વર્કર. મને ગ્રાસરૂટ લેવલ પર મોટી વાતો કરવા કરતાં ગ્રાસરૂટ લેવલ પર આપણે વર્ક કરીએ અને બિલકુલ આપણી કોલેજના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ અનુભવ થાય કે જેમાં વિદ્યાર્થી કાલે ઉઠીને બહાર એમ ના કહે કે ઇન્ટર્નશીપ હતી ને તો બધું કરી નાખ્યું. એવું ના થવું જોઈએ. એને પોતાને લાગવું જોઈએ કે આ આગળના 5 સેમેસ્ટરમાં હું જે ભણ્યો એના કરતાં 6થા સેમેસ્ટરમાં મને કંઈક સમથિંગ ડિફરન્ટ. મેગી સોસની જાહેરાત આવતી હતી ને, ઇટ્સ ડિફરન્ટ, ખાલી એક જ વાક્ય. તો આ પણ એક ડિફરન્ટ લાગે એવું આપણે કરીએ. અને પ્લીઝ ડુ નોટ, હા, સ્ટાફમાંથી પણ આપણી થોડી ઘણી પેટર્ન એવી હતી કે આપણે થોડાક આઉટ ઓફ વર્ક થઈ ગયા છીએ અત્યારે. ઓવરઓલ સેમેસ્ટર સિસ્ટમ આવ્યા પછી એક્ઝામનું પ્રમાણ વધી ગયું. આ બધાના કારણે આઉટ ઓફ વર્ક થઈ ગયા છે. એટલે કેળું સાવ એવું ચપ્પું ના થઈએ કે જેમાંથી કેળું ના કપાય, એવા આપણે ન થાય અને આપણા અધ્યાપકો પણ એવા ન થાય, એ પણ આપણી જોવાની એક જવાબદારી છે. તો આની સાથે આ એક વાઇબ્રન્સી આવશે જેમાં અધ્યાપકો પણ ઇન્ડસ્ટ્રીમાં જશે. કેમ કે અલ્ટિમેટલી દે હેવ ટુ ચેક. વિદ્યાર્થી કહે છે કે હું અહીંયા આગળ જઉં છું, ભાઈ અઠવાડિયે એક વખત જઈ આવવાનું ત્યાં આગળ, કે ખરેખર કામ કરે છે, કેવું કરે છે. આપણે વીકલી રિપોર્ટનું પણ ઇલેક્શનમાં મૂકેલું છે. એટલે દરેક ટીચરને તમારે આ વસ્તુ ઇન્ડ્યુસ કરવી પડશે કે યુ ટેક ધીસ સિરિયસલી. આમાં માત્ર માર્ક મોકલી દેવા કે વિદ્યાર્થીને પાસ કરી દેવો એ આપણો ટાર્ગેટ નથી. આપણો ટાર્ગેટ એ છે કે એને રિસર્ચ ખબર પડે. અને બીજી વસ્તુ, અમદાવાદની ઇન્ડસ્ટ્રીને પણ અત્યાર સુધી ખબર નથી કે ભાઈ આ વિદ્યાર્થીઓ કેવા છે. એટલે રામા પ્રિન્સિપલ માઇટ વર્ક ધેર ઓલ્સો. બધી ઇન્ડસ્ટ્રી તમારા વિદ્યાર્થીઓને એકદમ વેલકમ કરીને ફૂલના હાર બિછાવશે એવું અપેક્ષા રાખવાની કારણ નથી. યુ વિલ હેવ ટુ મેક યોર ટીચર્સ ગો ટુ ધ ઇન્ડસ્ટ્રી પર્ટિક્યુલરલી અને પરસ્યુએટ કે સાહેબ અખતરો તો કરો, 2 છોકરાઓને મૂકો ખાલી બેંકની બ્રાન્ચમાં ગ્રાહક મિત્ર તરીકે, 2ને મૂકો અને કઈ હશો તો અમને ફોન કરજો. એટલે આવી રીતે પરસ્યુએડ કરીને, કેમ કે ઇન્ડસ્ટ્રીને પણ હવે આ અનુભવ થવો જોઈએ. મેડમની જે અપેક્ષા છે કે ભાઈ ઇન્ડસ્ટ્રીને પણ ખ્યાલ આવે કે ભાઈ ગુજરાત યુનિવર્સિટી પાસે આટલા મોટા વિદ્યાર્થીઓનો પૂલ છે. અને અનપેડ કામ કરનાર તો કોને ના ગમે આ દુનિયામાં? અનપેડ કામ કરે તો કોને ના ગમે? અને એક બાબત થોડીક ગંભીર છે, જરા થોડું ધ્યાન પર આ બાબત લઈ લેવાની જરૂર છે કે આના ઇમ્પ્લિમેન્ટેશનની અલગ અલગ શક્યતાઓ વચ્ચે એક વસ્તુ અમે માર્ક કરી કે કેટલાક વિદ્યાર્થીઓ ઓલરેડી જોબ કરે છે કંપનીમાં. 2 વર્ષથી 3 વર્ષથી પાર્ટ ટાઈમ ફૂલ ટાઈમ જોબ કરે છે છોકરાઓ. આ છોકરાઓને આપણે ખાલી એટલું જ કીધું કે તમે જઈને પૂછી આવો કે ભાઈ ઇન્ટર્નશીપ, તો પેલી સંસ્થાને તરત ખબર પડે કે આ તો મફતની સેવા મળે એમ છે. તો પેલા શું કહે છે, તું રિઝાઇન કરી દે, તું રિઝાઇન કરી દે, હું તારા ઇન્ટર્નશીપ સર્ટિફિકેટ પર તો જ સહી કરી આપું કે તને હું અનપેઇડ કામ કરાવડાવું. યુ સી, એટલે તમારે આવું જ્યારે થાય ને તો એ વખતે એ તમારે એ એજન્સીને રૂબરૂ મળીને પરસ્યુએડ કરવું પડે કે ભાઈ વિદ્યાર્થીની જોબ કે પગાર તમે ના છીનવી શકો, બરાબર. તમારે યુ હેવ ટુ ગીવ હિમ સર્ટિફિકેટ ઓફ એક્સપિરિયન્સ, જે કામ કરે છે. તો આટલી બાબતો, અને પછી બાકી તો ચર્ચામાં જે આપણે આવશે અને મેડમ તરફથી આપણને મળશે. મેડમની આજે બહુ જ ઈચ્છા હતી કે આ ઇન્ટર્નશીપ બાબતે, સેમ 7 સેમ 8 બાબતે બધી સ્પષ્ટતાઓ મેડમે કીધું કે આજે થોડોક મેં પૂરો સમય ફાળવ્યો છે. એટલે જેના પણ મનમાં જે બાબત હોય ને એ આજે આપણે ખુલીને ચર્ચા કરી લઈશું, જેથી કરીને
રેઝોલ્યુશન્સ એના આવી જાય અને આપણને ક્લિયર કટ ગાઈડલાઈન મળે. આ થઈ ગયા પછી વેબસાઇટ ઉપર આપણે 100% બધી વસ્તુઓ અપલોડ પણ થઈ જશે, જેથી કરીને એને ઓફિશિયલ સ્વરૂપ મળશે. મને અહીંયા બોલવાની તક આપી બદલ આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ. આભાર અય્યર સાહેબ. આપે જોયું હશે અને બીજી યુનિવર્સિટીની જે ગાઈડલાઇન્સ અમુક બહાર પડેલી છે એ પણ ઘણા મિત્રોએ જો રિફર કરી હોય તો જે અત્યારે ડ્રાફ્ટ ગાઈડલાઇન આપણા પ્રિન્સિપલ્સ ગ્રુપમાં સર્ક્યુલેટ કરી છે વિથ ધી એનેક્સ છે, 9 એનેક્સ છે, અપ ટુ ડેટ, એટલે ખાલી તમારે ફિલિંગ ધ બ્લેન્ક્સ એટલું જ કરવાનું છે. એટલી મહેનત સાથે ટીમે એનેક્સચર પણ બનાવેલા છે અને મીટિંગના અંતે એમાં કોઈ પણ સજેશન્સ હશે તો આપણે એને આવકારીશું અને ઇન્ક્લુડ કરીશું. હવે આગળ કાર્યક્રમ વધારતા આપણા વાઇસ ચાન્સેલરશ્રીને વિનંતી કરીશ કે આપણે આ વિષય ઉપર એમના વિચારો અને આપણે કેવી રીતે ઇન્ટર્નશીપ ઇમ્પ્લિમેન્ટ કરવી છે એ અંગેનું થોડું માર્ગદર્શન પૂરું પાડે. વાઇસ નમસ્તે બધાને. ગુજરાત યુનિવર્સિટીના સચિવ પ્રોફેસર પિયુષભાઈ, માનનીય ડીન શ્રી, BOM એક્ઝિક્યુટિવ કાઉન્સિલના મેમ્બરશ્રીઓ, પ્રિન્સિપલ એસોસિએશનના હોદ્દેદારો, બધા જ અમારા પ્રિન્સિપાલ મિત્રો અને જે કંઈ પ્રતિનિધિ સ્વરૂપે આવ્યા છો, ભવનોમાંથી આવેલા ડાયરેક્ટર્સ, ફેકલ્ટી મેમ્બર્સ, કોર્સ કોર્ડિનેટર્સ અને ટોટલ ગુજરાત યુનિવર્સિટીના નોન ટીચિંગ સ્ટાફના ઘણા બધા મિત્રો અહીંયા છે. આપ સૌને સૌથી પહેલાં મારો સાદર નમસ્તે. આ એક ઇમ્પોર્ટન્ટ ઇશ્યુ છે, જેમ કે અત્યાર સુધી આપ લોકો મહેનત કરી રહ્યા છો, ઓલરેડી આપણા ધ્યાનમાં છે જ, એટલે હું એમ નથી માનતી કે યુ આર નોટ થિંકિંગ અબાઉટ ઇટ. પણ એક યુનિવર્સિટી એક સાથે એકબીજાના સોલ્યુશન બનીને કેવી રીતે આગળ જઈ શકે એની આ એક મીટિંગ રાખવામાં આવી છે. એના પહેલાં જે મીટિંગો હતી એ ઇન્ડસ્ટ્રીની સાથે ડીનશ્રીઓની અને EC મેમ્બર્સ જે GCCI વતી મૂકવામાં આવ્યા છે એ લોકોની ઓલમોસ્ટ 4 મીટિંગો બહુ વિગતવાર થઈ ગઈ છે અને એમાંથી જે કંઈ નીકળ્યા તો આર્ટ્સના, કોમર્સના અને સાયન્સના ડીનશ્રીએ પ્રમુખ થયા આને ઉપર કામ કરીને જે કંઈ આપણી પાસે ગાઈડલાઇન્સ આવી છે કે એનેક્ઝર્સ આવ્યા છે એનામાંથી જ નીકળેલી સમરી પ્રમાણે આવ્યા છે. તો બેસિકલી ઇન્ટર્નશિપ પહેલી વખત ઇન્ટ્રોડ્યુસ થઈ રહી છે. આપણે સૌને ખ્યાલ છે કે જ્યારે આપ કોઈ પણ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશનને જોતા હશો, જે લોકો એડમિશન ઓપન કરે છે, જ્યારે એડમિશન ઓપન કરે છે ત્યારે ગેટ ઉપર બિલકુલ જે ફર્સ્ટ ગેટ હોય કેમ્પસનો ત્યાં લખેલો હોય છે 100% પ્લેસમેન્ટ ગેરંટી. હજી તો એડમિશન આપતા નથી. સો યુવાઓની જે બેસિક ચિંતા છે એ પ્લેસમેન્ટ છે. હવે પ્લેસમેન્ટનું સ્વરૂપ કેવું આવશે એ કોઈને ખબર નથી. વેધર એ સ્વરોજગાર થશે, કોઈ સરકારી નોકરી થશે, કોઈ પ્રાઇવેટ નોકરી થશે, કોઈ સ્ટાર્ટઅપ આવવાનું છે, એ લાઈફમાં શું કરશે એ તો હજી 3 વર્ષ પછી ખબર પડશે. પણ એને એક ટેકો મળી જાય છે. એટલે મોટા ભાગે જે સ્ટુડન્ટ્સ છે એ સરકારી કોણ લે જેમાં ફીનો પ્રશ્ન આવે, બાકી પ્રાઇવેટમાં એટલા માટે જાય કે કદાચ મારું ફ્યુચર ત્યાં સિક્યોર થઈ જશે. આ ભણવાથી મને નોકરી મળી જશે, નહીં તો માત્ર એડમિશનથી એટલીસ્ટ એક જોબનો તો મને ગેરંટી મળી જ જાય. તો આ બધી વસ્તુઓ જોઈને જ્યારે NEP ને ઉપર ચર્ચાઓ ચાલતી હતી ત્યારે એ કરવામાં આવ્યો કે આપણે કોઈ એક સેમેસ્ટરમાં ઇન્ટર્નશિપ કમ્પલસરી રાખીએ. તો જે પહેલાં ચર્ચાઓ હતી ફર્સ્ટ સેકન્ડ ફેઝ વાળી, એમાં એવું આવ્યું કે જેમ એન્જિનિયરિંગમાં હોય છે કે 8 સેમેસ્ટરનો કોર્સ હોય છે અને ચોથો સેમેસ્ટર પછી એ લોકોની ઇન્ટર્નશિપ આવી જાય છે. એટલે કે 2 સેમેસ્ટર પહેલા, કારણ કે છેલ્લો સેમેસ્ટર એમ માને છે કે જે તમારી મૂળ જે બ્રાન્ચ છે એના ઉપર વધારે તમે ટાઈમ આપો, તો એ 2 સેમેસ્ટર અગાઉ જ ઇન્ટર્નશિપ આપવામાં આવી જાય છે, જેનાથી છેલ્લા 2 સેમેસ્ટર
માત્ર એ સબ્જેક્ટ ઉપર પ્રેક્ટિકલી થિયરી વોટેવર એના ઉપર ધ્યાન આપી શકે. પણ કંઈ કારણ હશે જે ગ્રેજ્યુએશનના પ્રોગ્રામ્સમાં, જેમ કે બહુ બધા લોકોએ તો હજી 4th યરના પણ લીધા છે પ્રોગ્રામ, એના માટે પણ આ સેમેસ્ટર તો 6th જ રહેવાનો છે. ભલે પેલો 8 સેમેસ્ટર વાળો હોય, પણ આ 6th સેમેસ્ટર 120 hours internship એવું એક કમ્પલસરી રાખી લીધા છે. હવે આઈ ડોન્ટ વોન્ટ ટુ હાઇડ એનીથિંગ. In the country, I have done survey for, I've been doing for past 6 months कि બીજી યુનિવર્સિટી શું પ્લાનિંગ કરી રહી છે. કારણ કે ઘણી બધી જગ્યા NAP લાગુ થયા 4 વર્ષ થઈ ગયા છે. એટલે એ લોકોએ શું કર્યું, તો આઈ એમ સોરી ટુ સે કોઈ યુનિવર્સિટી ઇન્ટર્નશિપને સિરિયસલી લીધું નથી. અને માત્ર એક જ એક્ઝામ્પલ આપું છું DUનો. DUએ રિપ્લેસ કરી દીધું છે ઇન્ટર્નશિપને બીજા એક કોર્સથી, અને એમાં એ 2 કરીને 2 કોર્સ કરાવે ને 4 ક્રેડિટ્સ આપે છે. વેધર વી વોન્ટ ટુ ડુ ધેટ, શું આપણે એ કરવું જોઈએ? પણ આજે જે આપણી પાસે ચેલેન્જ છે, એ ચેલેન્જ કેવું છે કે આપણે બાજુમાં જ ઇન્ડસ્ટ્રીઝ ચાલતી હોય. DUના પ્રશ્નો જુદા છે કે એવી ઘણી બધી યુનિવર્સિટીઝ હોય ત્યાં અવેલેબિલિટીના પ્રશ્નો છે. ગુજરાતમાં હું નથી માનતી કે અવેલેબિલિટી ઇઝ અ ક્વેશ્ચન. આપણી બાજુમાં ઇન્ડસ્ટ્રી હોય, ઘરે ઘરે સ્વરોજગાર ચાલે છે. કોઈ પણ રીતે જે આપણા સ્ટુડન્ટ છે, એના ફાધર, એના મધર, એના ભાઈ, કોઈ પણ ભાભી, બહેન, someone is involved in some work. જે કોઈ જ્યાં કંઈ સંલગ્ન છે, શું આ આપણો સ્ટુડન્ટ એની સાથે જોડાઈ શકે? એને જોડવાથી કંઈક મળશે? કોઈ એક્સપિરિયન્સ મળી શકશે? યુ સર્ટિફાઈ ઇટ એઝ એન ઇન્ટર્નશિપ. કોઈ જગ્યાએ ઇન્ડસ્ટ્રી કે દુકાન કે કોઈ વ્યાવસાયિક બહારથી દેખાવ એવી જગ્યાને આપણે ઇન્ટર્નશિપ ગણીએ એવું તો કોઈ આગ્રહ છે નહીં NAPનો. એટલે આપણે આ જે આપણી સામે એક પ્રશ્ન આવીને ઊભો રહ્યો હતો કે આપણે શું કરવું, તો વી ડિસાઇડેડ ટુ ગો ફોર ઇન્ટર્નશિપ. અને હું માનું છું કે આપ સૌ હોમવર્ક કરીને બેઠા છો. અમુક જ હશે પ્રિન્સિપાલો જ્યાં પ્રશ્નો હશે. પ્રશ્ન એક જ છે કે શું સ્ટુડન્ટ સિરિયસલી લેશે કે કેમ. અને હું માનું છું કે આપ જે ગ્રુપ બનાવશો, જેમ કે અહીંયાથી પણ સજેશન્સ આવ્યા છે, ટીચર્સના અને સ્ટુડન્ટ્સના ગ્રુપ એકબીજાને ત્યાં, એટલે તો કદાચ આ પ્રશ્ન આજે નહીં તો નેક્સ્ટ ટર્મમાં સફળ થશે. બટ એટલીસ્ટ વી શુડ ગીવ અ સ્ટાર્ટ. હવે સંખ્યાઓ જોવા જઈએ તો આપણે ત્યાં 6 સેમેસ્ટરના BAના કુલ સ્ટુડન્ટ્સ મળીને છે 10,800. કોમર્સના કુલ સ્ટુડન્ટ્સ છે 27,000 અને સાયન્સના કુલ સ્ટુડન્ટ્સ છે 2,500. એટલા સ્ટુડન્ટ્સને ઇન્ટર્નશિપ આપવાની છે. સાયન્સની સંખ્યા પ્રમાણે નથી કહેતી, પણ ટેકનિકલી થોડી અઘરી પડે, બિકોઝ એ ક્યાં જાય, કેવી સંસ્થાઓમાં જાય. એટલે બહુ જ એવો આગ્રહ નહીં રાખતા કે તમારો જે ફિલ્ડ છે એમાં જ ઇન્ટર્નશિપ કરવું છે. સ્ટુડન્ટને એમ લાગતું હોય કે મને કોઈ બીજી જગ્યા પણ અનુભવ મળી જાય છે. સાયન્સ વાળા કોઈ જગ્યા ભાષા સુધારવાનું કામ કરતા હોય, એને ઇન્ટર્નશિપ ગણી લેવાની. કોઈ જગ્યા એવું પણ બને કે 120 hours એક જગ્યા પૂરા ન થતા, so you give them the advantage कि okay you work at 2 places, one after the other. તો એવું થોડી ફ્લેક્સિબિલિટી આપ રાખીને જે ખરેખર સ્ટુડન્ટને પ્રોત્સાહન આપી શકશો, તો આઈ થિંક કે સ્ટુડન્ટને ગમશે. અને થોડું આપણે ટાઈમ ટેબલ એવી રીતે પણ ક્લબ કરી શકાય કે કદાચ 2 દિવસ માત્ર ઇન્ટર્નશિપ માટે છોડી દો સેમેસ્ટર 6ના. એટલે જે આપણા લેક્ચર્સ છે અને સાહેબો છે એમાંથી મુક્ત થાય, અને જ્યાં સ્ટુડન્ટ જાય, જેમ સાહેબ કહે છે ને કે the teachers can go and see કે they are working or not, તો એ કોલેજ ટાઈમમાં જ પૂરું થઈ જાય. જેમ આપણે LIC કરતા હોઈએ એવી રીતના ટાઈમ ટેબલ બધા જ સાહેબો એમાં ઇન્વોલ્વ થઈ શકે એવી જાતનો કોઈ એક ટાઈમ ટેબલ પણ આપ બનાવી શકો. તો મારા અમુક પ્રશ્નો છે
એ પ્રશ્નો પહેલા થોડા ઇન્ટરેક્ટ કરી લઈએ, પછી આગળ વધીએ. ફર્સ્ટ ઇઝ, ડુ યુ રિયલી ટેક ઇટ સિરિયસલી? All of you are taking it seriously. નહીં લેતા હોય તો પ્લીઝ કન્વે બેક ટુ યોર મેનેજમેન્ટ કે સાહેબ કાલથી તમારે ત્યાં અમારા સ્ટુડન્ટ્સ ઇન્ટર્નશિપ કરવા આવશે. કારણ કે બધા જ મેનેજમેન્ટમાં જે સદસ્યો છે એને પોતપોતાની ઇન્ડસ્ટ્રી છે, પોતપોતાનો કારોબાર છે. ત્યાં એ માંગી લો કે સાહેબ તમને કેટલા સ્ટુડન્ટ્સ જોશે, અમે કાલથી મોકલવાનું ચાલુ કરીએ છીએ. ઇન્વોલ્વ ધ મેનેજમેન્ટ ઓફ, involve them in serious way so that they are absorbed. Secondly, કોઈ એવા હોય, કોઈ ઘરની કોઈ દીકરી હોય, કોઈ આપણા ડિફરન્ટલી એબલ્ડ સ્ટુડન્ટ હોય, એને કોલેજમાં જ આપો ઇન્ટર્નશિપ, જેનાથી એને કોઈ બીજી જગ્યા ના જવું પડે. સો સી કે હાઉ યુ કેન હેલ્પ ધેમ આઉટ ઇન ઇન્ટર્નશિપ. પણ આગળ ચાલીને નહીં, એ માંગે તો જ. Don't assume that they cannot go. બીજું છે કે આપણે કોઈ MOU કર્યા છે આજુબાજુની ઇન્ડસ્ટ્રીની સાથે, સો પ્લીઝ ટેક 4-5 days. આ વીક માત્ર એટલો જ તમારી આજુબાજુમાં જે કંઈ ઇન્ડસ્ટ્રીઝ હોય, હોટલ્સ હોય, દુકાનો છે, કોઈ કારોબાર છે, પ્લીઝ સેન્ડ યોર ટીચર્સ દેયર, ટેલ ધેમ અને ગીવ ધેમ અ ડ્રાફ્ટ. એમાં બહુ બધી લખાણ ના હોય, માત્ર નાની 2-4 લીટીઓ હોય. સાહેબો ત્યાં જાય કે અમારા સ્ટુડન્ટ્સ આપણે ત્યાં એટલા કલાકો માટે આવશે, સહી કરીને લઈ લેવાની, એનાથી આપણી યાદી તૈયાર થઈ જશે. તો આ એક MOUની પ્રક્રિયા આપ આ જ વીકમાં પતાવી કાઢો પ્લીઝ. અને જેના ઓલરેડી થઈ ગયા હોય, કોઈ મોટા મોટા MOU નથી જોતું, કોઈ એ લોકોને પે નથી કરવાનો. આપણે તો ખાલી આપણા સ્ટુડન્ટને એક ઓપનિંગ આપવી છે, અનુભવ આપવાના છે. અને કોઈ સ્ટુડન્ટને ત્યાં પોતાનો કારોબાર હોય તો પૂછી લો કે ભાઈ તું એકની જગ્યા 2 કરી શકશે? તો એનાથી એક રેગ્યુલારિટી આવશે કે એ તો મમ્મીને હેલ્પ કરે છે કે પાપાને હેલ્પ કરે, સાથે એના સાથીદાર પણ કરે, તો એનાથી એક ડિસિપ્લિન આવી જાય. તો આવા MOU પર્સનલ ઓર પબ્લિક આ વીકમાં આપ બતાવીને by Friday evening please send us the list. કઈ કોલેજમાં કેટલા MOU થયા છે, દરેક MOU ની સામે કેટલા સ્ટુડન્ટ જશે, how you are segregating your students according to that. બાકી જે નંબર બચશે, એ નંબર જે બાકી રહી ગયા હોય, we assume કે એ સેલ્ફમાં જાય છે, એ પોતપોતાના કારોબારમાં જશે. એટલે પ્લીઝ ડુ ધીસ એક્સરસાઇઝ ઇન ધીસ વીક. Then what is the model of internship? આપણા જે કંઈ ઇન્ટર્નશિપનો મોડલ હોય, એમાં બૌદ્ધિક કામ કરવાના છે, એમાં કોઈ એવી ઉપસ્થિતિ છે જ્યાં કોઈ સ્કિલ આવશે, એને કોઈ એની લેંગ્વેજમાં એનો વધારો થશે, કોઈ એના IKS કોશન્ટ વધશે, એના કોઈ સબ્જેક્ટમાં એન્હાન્સમેન્ટ થશે. વોટ ઇઝ ધ મોડલ ઓફ ઇન્ટર્નશિપ? એવા કોઈ 4 કેરેક્ટરિસ્ટિક દર કોલેજે લખીને મોકલી. એનાથી શું થશે, કોઈ એક બીજી કોલેજમાં કોઈ બીજી જરૂરિયાત હશે તો યુ કેન એક્સચેન્જ ધેમ વિથ ઈચ અધર. કોઈને કોઈ ઇન્ડસ્ટ્રી બેઝ વધારે જોઈએ ને કોઈ જગ્યાએ સ્ટુડન્ટ્સ વધારે હોય તો યુ કેન ક્રિએટ ધી ઇન્ટર્નશિપ ક્લસ્ટર્સ વિથ ઈચ અધર. તો આ એક કોઈ 3-4 કેરેક્ટરિસ્ટિક ઓફ ધ મોડલ ઓફ ઇન્ટર્નશિપ એ આપ જરૂરથી લેજો. બહુ બધી કોલેજો કલ્ચરલી બહુ જ રિચ છે, કલ્ચરલના બહુ બધા એ લોકો પ્રોગ્રામ કરે છે. તો એમાં શું આપણે કોઈ ઇવેન્ટ મેનેજમેન્ટ જેવી કોઈ ટ્રેનિંગ આપી શકાશે કે કેમ? એવું મીન્સ યુ જસ્ટ થિંક અબાઉટ ઇટ કે વોટ ઇઝ ધ મોડલ ઓફ ઇન્ટર્નશિપ દેટ યુ આર પ્રમોટિંગ ઇન યોર કોલેજ. એ પછી જે કંઈ આપણી એપ્લિકેશન્સ છે, સ્ટુડન્ટ્સની જે એપ્લિકેશન આવે એમાં 2 જાત છે. એક તો એ કે સ્ટુડન્ટ બહાર કંઈ પોતે શોધી લેશે, અને બીજા એ કે જે નથી શોધી શકતા. આ જે નથી શોધી શકતા, જેને નથી મળતી કોઈ ઇન્ટર્નશિપ, એના માટે આપણું શું સોલ્યુશન હશે એ આપ જે નક્કી કરીને પોતપોતાની સાથે, નહીં તો પ્રિન્સિપલ્સમાં એકબીજાની સાથે જે આપ સોલ્યુશન લાવી શકશો તો આપ કહેજો.
after this meeting, I'm going to hold a meeting with the industries. ઇન્ડસ્ટ્રીઝને પણ એક મેસેજ જવું જોઈએ કે હવે દરેક કોલેજમાં અમારા સ્ટુડન્ટ્સ છે, એટલે અધર વે રાઉન્ડ પણ બનશે કે સામેથી પણ ઇન્ડસ્ટ્રી આવે અને આપણે રિક્વેસ્ટ કરે કે અમને એટલા સ્ટુડન્ટ્સ આપી શકશો. સો આફ્ટર ધીસ મીટિંગ વી આર હોલ્ડિંગ અ મીટિંગ વિથ ઇન્ડસ્ટ્રી. એ લોકો પાસે રીજન વાઇઝ ઇન્ડસ્ટ્રીઝની લિસ્ટ તૈયાર છે. એ લિસ્ટ અમે તમને શેર કરીશું. એ પ્રમાણે પણ આપ ત્યાં આપણા સાહેબોને કે આપ પોતે મીટિંગ ગોઠવી શકો અને એમાંથી ઇન્ટર્નશિપ નક્કી થઈ શકશે. સો આઈ એમ નથિંગ મોર ટુ સે. વી રિયલી વોન્ટ ટુ હેલ્પ આઉટ ધી સ્ટુડન્ટ્સ, જેનાથી એનઈપીનો જે છેલ્લો ભાવ છે, એનઈપીનો પહેલો ભાવ છે મધર ટંગ, એનઈપીનો બીજો ભાવ છે સ્વની ભાવના, એટલે આઈકેએસ હોય કે સ્કિલ હોય કે કોન્ફિડન્સ લેવલ હોય, અને આ પૂરું થશે. એક જ મેસેજ આપું છું, ગઈકાલે અમે નાઇલેટ સાથે એમઓયુ કર્યો. નાઇલેટ આપ ગૂગલ કરશો તો દેશની ડિજિટલ યુનિવર્સિટી જે એનઈપીની સાથે એનાઉન્સ થઈ હતી અને પછી દિલ્હીમાં બનાવવામાં આવી અને બહુ મોટી ડિજિટલ યુનિવર્સિટી થઈ છે. એના પાસે ડિજિટલ પ્લેટફોર્મ છે જે એડમિશનથી માંડીને કોર્સ કન્ટેન્ટ તૈયાર કરવાનો, કોર્સીસ રન કરવાનો, એનું એસેસમેન્ટ કરવાનો, રિક્રુટમેન્ટની પરીક્ષા લેવાની, જે કઈ વસ્તુ ઓનલાઈન થવાની હોય એ થઈ શકશે. આપણો કન્ટેન્ટ એને આપીએ તો એ એઆઈ જનરલ લેક્ચર્સમાં બનાવીને અમને આપીશું. એવી એક ડિજિટલ યુનિવર્સિટી છે. એની સાથે જીયુના એમઓયુ થયો છે અને જીયુમાં ઓનલાઈનની પ્રવૃત્તિઓ હવે વધશે. પણ જ્યારે અમે આ એમઓયુ કરવા ગયા ત્યારે જે ત્યાં ડીજી હતા, ડાયરેક્ટર જનરલ ડૉક્ટર મદન મોહન ત્રિપાઠી, એને પહેલો શબ્દ એમ કીધું कि गुजरात यूनिवर्सिटी आप तो आईकेएस में बहुत काम कर रहे हैं, आपने एमसीक्यूज को हटा दिया. यू नो ही टोल्ड मी, जो कि मुझे थोड़ा कहना पड़ा कि नहीं हम वापस ले आए हैं इस बार. बट ये सिर्फ इतने में ही नहीं रहता जो भी हम कर रहे हैं, दूर तक एक मैसेज जाता है और फिर उसमें से निकल के आता है कि एक्चुअली कौन क्या कर रहा है, किस भावना से कर रहा है. So this message has gone there and the DG himself said कि I came to know that you are doing the real IKS. So હવે real internship કરવાનો ટાઈમ છે. So let us do this. કોઈ પણ પ્રશ્નો હશે અત્યારે ડીનશ્રીઓ આપણે થોડું માર્ગદર્શન પણ આપશે, આપના પ્રશ્નો અમે લઈશું અને કોઈ જગ્યા એવું લાગશે કે અગવડતા છે, so together we are going to solve it. Thank you for coming. Thank you. Many of the colleges are going for 4-year program. હવે એમાં રિક્વેસ્ટ એવી છે કે એક તો આપણી within 15 days એવી રિક્વેસ્ટ આવી જવી જોઈએ કે who are going for 4-year program. Number 2, what type of program, honors or research? You can't run both. Either you will run only research or you will run only honors. તો સિલેક્શન આપ કરી લેજો કે આપણે રિસર્ચ સેન્ટર ચલાવવું છે કે ઓનર્સ કોર્સ ચલાવવું છે. સેકન્ડલી જે રિસર્ચ ચલાવવા માંગતા હોય એવી સંસ્થાઓમાં મિનિમમ 2 PhD હોલ્ડર ફેકલ્ટી જે કોર્સ ચલાવશે એ હોવું જરૂરી છે. So please take care of that અને અત્યારથી જ નેક્સ્ટ 2 સેમેસ્ટર્સની તૈયારીઓ આપ ચાલુ કરજો બીકોઝ બહુ જૂના સેમેસ્ટર પત્તા જ જે છેલ્લે વાત કરીએ આપણે એક ફોર્મ નેક્સ્ટ સેમેસ્ટરમાં 4 years યુજીમાં જેને પણ જવું છે એનું એક સર્ક્યુલેટ કરેલું છે અને રિક્વેસ્ટ કરી હતી કે આજે જો શક્ય હોય અને ભરીને લાવ્યા હોય તો આજે અમે કલેક્ટ કરીશું. ઘણા બધા ફોર્મ્સ આવી ગયા છે, કોઈને આપવાનું લાગતું હોય તો પ્રોગ્રામના અંતે આપ આપી શકો છો અને ના લાવ્યા હોય તો ફરીથી અનુકૂળતાએ શક્ય એટલું ઝડપથી અહીંયા અમને પહોંચાડશો જેની આપણે આગળની પ્રોગ્રામમાં હું આપણા ડીનશ્રી સંગીતા મેડમને રિક્વેસ્ટ કરીશ કે પહેલાં એમનો ઓપિનિયન આપે અને ઇન્ટર્નશિપ વિશે થોડો પ્રકાશ.
नमस्कार. परम आदरणीय कुलपति महोदया डॉक्टर श्रीमती निर्जाबेन गुप्ता, મારા ડીન સાથી મિત્રો, આચાર્ય મંડળના હોદ્દેદારશ્રીઓ અને આપ સૌ મારા સાથી મિત્રો, મેડમે બહુ જ ક્લિયરલી અને આપણને બધાને જ બહુ સ્પષ્ટ અને સારી રીતે સમજાય એ રીતનું આપણને એમને ક્લેરિટી આપી છે. આપણે લોકો બધા ખૂબ લાંબા સમયથી આ બાબતે વિચાર કરી જ રહ્યા હતા અને બધા જ મનોમંથન કરતા જ હતા. સ્ટાફમાં પણ બધી જ જગ્યાએ ચર્ચા હતી જ કે આપણે આને કઈ રીતે કરીશું, પણ હવે બહુ જ ક્લિયર છે અને આપણે બહુ પોઝિટિવલી આ વાતને કરવાના છીએ. હવે આર્ટ્સ ફેકલ્ટીની વાત કરું તો ઘણી બધા ઓપનિંગ્સ છે. આર્ટ્સ માટે તો આખો સમુદ્ર ઓપન છે અને એમાં પણ આપણે પહેલાં તો એટલે અમે લોકોએ તો શું કર્યું છે એની વાત કરું કે 120 કલાકનું જે કામ છે એના કરતાં પણ એને આપણે 160 કલાકનું કામ લેવાનું, તો જ આપણે એને ફળદ્રુપ બનાવી શકીશું. અને જ્યાં જ્યાં MOU અમે કર્યા છે ત્યાં એ લોકો સાથે પણ બધી જ સ્પષ્ટ વાત કરી છે કે આટલું કામ તમારે સુપરવાઇઝર રાખવાના છે, તમારે આટલું કામ વિદ્યાર્થીઓ પાસેથી લેવાનું છે, ડેઇલી લોગ હશે, એ લોકોએ વીકલી રિપોર્ટ હશે, એન્ડમાં એ લોકોએ શું કર્યું એનું એ લોકો રિપોર્ટ બનાવશે, એનું પ્રેઝન્ટેશન લેશે, એમને એક્ઝામના માર્ક પણ આપવાના છે. આ બધાની સાથે વ્યક્તિગત અમે લોકોએ વાત કરી છે એટલે સામેવાળા પણ એકદમ ક્લિયર છે કે એ લોકોને કયું કામ આપવાનું છે. એવું ના થાય કે એ જાય અને એની પાસે કંઈ કામ ના હોય. એટલા માટે અને આર્ટ્સમાં શું છે કે અમે લાઇબ્રેરીઝ છે, પ્રાઇમરી સ્કૂલ્સ છે, પછી સાહિત્ય પરિષદો છે, પછી સોશિયોલોજીમાં હોય તો કેટલા બધા NGOs છે, એમની સાથે અમારી કોલેજ તો SG હાઈવે પર છે એટલે બહુ બધું છે. લાકુલિશ યુનિવર્સિટીથી લઈને આખું લાઇનમાં હોસ્પિટલ્સ છે, ટ્રસ્ટ છે, કેટલી બધા હોસ્પિટાલિટી ઇવેન્ટ્સ મેનેજમેન્ટની કંપનીઓ છે, એ બધી જ જગ્યાએ ટાઈઅપ અમે કરી શક્યા છીએ. તો આમાં શું છે, એક સૌથી પહેલાં આપણા પક્ષે ક્લેરિટી, આપણા કલીગ્સ પ્રત્યે એમને બધી ક્લેરિટી, અને ત્યારબાદ સામેના જે આપણે જવાના છે સ્ટુડન્ટ્સ એમને બહુ ક્લિયર હોય તો આ બહુ જ ફળદ્રુપ કામ બનશે. અને આઈ એમ વેરી શ્યોર કે આમાંથી ઘણા બધા ઇન્ટર્ન્સનું એ જોબમાં કન્વર્ટ પણ થઈ શકે છે. લેટ અસ બી હોપફુલ એન્ડ પોઝિટિવ. અને સ્ટુડન્ટ્સને પણ આપણે આ રીતે જ ઓરિએન્ટ કરીએ કે એને ડિસિપ્લિનમાં, જેવી રીતના એ કોલેજ સમયસર આવે છે ત્યાં પણ સમયસર જાય અને ત્યાં એ એવું કામ કરે કે એને એવું થાય કે આને હું જોબ પર રાખી લઉં, પરમનન્ટ જોબ મળી જાય. તો આ કરીશું આપણે તો પછી આપણે ફ્રૂટફુલ થવાના જ છીએ. અને આ જેવું કહેવાય છે ને, વેલ બિગન ઇઝ હાફ ડન. તો આપણે આ બહુ જ સારી શરૂઆત કરીશું તો નેક્સ્ટ યર આપણું બહુ શાંતિપૂર્ણ જશે, કારણ કે આપણું એ ઓટોમેટિકલી સામેની ઇન્ડસ્ટ્રીઝ જ આપણને બોલાવશે કે તમે તમારા સ્ટુડન્ટ્સને મોકલો, કારણ કે ઘણા બધા કામમાં એ તેઓ અમને મદદરૂપ બની શક્યા છીએ. તો પછી આપણા જે આર્ટ્સ ફેકલ્ટીના જેટલા પણ પ્રિન્સિપાલ મિત્રો છે, પ્લીઝ ફીલ ફ્રી કે તેઓ મારી સાથે પણ કોન્ટેક્ટ કરી શકે છે. મારા પાસે પણ જેટલા પણ અવેલેબિલિટીઝ છે એ બધું હું તમારી સાથે શેર કરી શકું છું અને કરીશ જ. બીજું કે ઘણી બધી જગ્યાએ એવું છે કે દીકરીઓ છે તો ના પાડે છે, દીકરીઓ છે તો આવું, પણ હિયર એવરીબડી હેઝ ટુ ફેસ ધીસ અને એમાંથી એમને બહાર આવવું જ પડશે. સમ ઓર ધ અધર ડે આ આવવાનું જ છે. તો એમાંથી આપણે એને એજ્યુકેટ જ કરવાના છે કે ના, એટલે આનાથી યુ વિલ ઇવોલ્વ ફ્રોમ ધીસ અને આ તને હેલ્પફુલ થવાનું છે. તો આ બેઝિક મેઇન ટીઝિંગ સ્ટ્રગલ્સ છે એ સ્ટુડન્ટ પક્ષે, તો એ પણ દૂર થઈ શકે છે વન્સ દે અંડરગો ધ એક્સપિરિયન્સ. એટલા માટે બહુ જ પોઝિટિવલી, હોપફુલી વી આર સ્ટાર્ટિંગ ધીસ. આ બધી ગાઈડલાઇન્સ બહુ શરૂઆતથી ચાલતી આવી છે. ગજ્જર સરના ઇનપુટ્સ છે, પછી ઝપ્પી સરના ઇનપુટ્સ છે, અમારા બધા ડીન્સે થોડુંક એના માટે સ્ટ્રગલ કરીને વિચાર કર્યો, પ્લસ અય્યર સરે બધું આ કમ્પાઇલ કરીને તમારા સુધી પહોંચાડ્યું. મેડમની સાથે એમના કન્ટિન્યુઅસ સંપર્કમાં હતા. મેડમે પણ બધું જોઈ લીધું, એમના પણ બહુ પોઝિટિવ ઇનપુટ્સ આપ્યા અને આજે બધું તમારી સામે છે. તો લેટ અસ ડુ ઇટ હેપીલી અને પ્રોડક્ટિવલી. ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ સો મચ.
હવે હું દિન શ્રી આશીષભાઈને વિનંતી કરીશ કે એ ઇન્ટર્નશિપ વિશે એમના સબ્જેક્ટને રિલેટેડ કોઈ ઇન્ફોર્મેશન હોય તો આપણે શેર કરીએ. સર્વેભ્યો નમો નમઃ. મંચ પર ઉપસ્થિત આપણા આદરણીય કુલપતિશ્રી, આઈક્યુએસસી કોઓર્ડિનેટર ગજ્જર સાહેબ, રજિસ્ટ્રાર પીયુષભાઈ સાહેબ, મારા સાથી દિન મિત્રો અને તમામ આચાર્ય ભાઈઓ બહેનો, સંગીતાબેને જે વાત કરી એના કરતાં પણ વિશેષ વાત કરું તો કોમર્સ માટે તો કોઈ બાઉન્ડ્રી જ નથી, કંઈ પણ થઈ શકે છે. કોમર્સનો વિદ્યાર્થી એક સારા ફાસ્ટફૂડ સેન્ટર ઉપર જઈને પણ ઇન્ટર્નશિપ કરી શકે છે. અમે અમારા 400 વિદ્યાર્થી આર્ટ્સ અને કોમર્સના છે, એમાંથી 135ને અત્યારે MOU દ્વારા ઇન્ટર્ન તરીકે કામગીરી સોંપવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ, થઈ ગઈ છે લગભગ. ઘણા બધા વિદ્યાર્થીઓ છે જેમના પરિવારમાંથી પણ નાના મોટા ઉદ્યોગો ચાલે છે, નાના મોટા વ્યવસાય ચાલે છે. એની સાથે પણ અમે અમારા બીજા વિદ્યાર્થીઓને પણ સાથે કનેક્ટ કરવાની પ્રક્રિયા કરી રહ્યા છીએ. આનો વિસ્તાર વાત કરીએ તો બહુ જ ફ્લેક્સિબિલિટી આપણે રાખવી પડશે. જ્યારે પણ અમે બેઠા બધા ડીનશ્રી અને અય્યર સાહેબ સાથે, ત્યારે એક ઓપન માઇન્ડસેટ સાથે બેઠા હતા કે આપણે આને પહેલાં અમલ કરીએ છીએ. અને એનું એક ઉદાહરણ મેં આપેલું હતું અને વારંવાર હું કહેતો હતો કે જ્યારે નોટબંધી જાહેર થઈ ત્યાર પછી 36 એમેન્ડમેન્ટ આવેલા હતા અને ત્યાર પછી જે સફળ નિષ્ફળ ગઈ જે કંઈ હોય એ ત્યારે પાર પડી હતી. એટલે જ્યારે પણ પરિસ્થિતિ આવશે ત્યારે એમેન્ડમેન્ટ આવતા જશે, સુધારા થતા જશે, સૂચનો આવતા જશે અને આપણે બધા સ્વીકારતા જઈશું. આનો વિસ્તાર અમર્યાદિત છે. અમે ગ્રામ પંચાયતોને સંપર્ક કરેલો છે, ગામની દૂધ ઉત્પાદક મંડળીઓનો સંપર્ક કરેલો છે, કરવા જઈ રહ્યા છીએ. ગામમાં ચાલતા નાના નાના મંડળો કે જે મંદિરો ચાલે છે ને ત્યાં એક સામાજિક સંસ્થાઓ ચાલે છે, એના પણ સંપર્ક કરી રહ્યા છીએ કે ત્યાં પણ આપણે આપણા એક બે વિદ્યાર્થીઓને મોકલી શકીએ. સાહિત્ય પરિષદ, સાહિત્ય અકાદમી, કોબામાં ચાલતું રામચંદ્ર આખું જે સેન્ટર છે ત્યાં, જૈન સેન્ટર ચાલે છે ત્યાં, ગુજરાત સંસ્કૃત બોર્ડ, બીજી બધી સ્કૂલો. અને હું તો ત્યાં સુધી કદાચ એવું કહું છું કે જો આપણે બધા સંમત થતા હોય તો જેમ સ્ટુડન્ટ એક્સચેન્જ કરીએ છીએ એ જ રીતે ઇન્ટર્ન પણ આપણે જો એક્સચેન્જ કરી શકીએ કે મારો વિદ્યાર્થી છે એ ભવંસમાં જઈને નાટ્યનું આખું કેન્દ્ર ચાલે છે ત્યાં જઈને કામ કરે અને ભવંસનો વિદ્યાર્થી મારા ત્યાં આવીને કોઈ કામ કરે. આપણે કોઈ સેમિનાર કે કોન્ફરન્સ આયોજન કરીએ અને એનું 10 દિવસ આયોજન થાય, એમાં જે રોકાયેલા 10 કે 15 વિદ્યાર્થીઓ છે એને રોજના 10 કલાક લેખે તમે આપો તો પણ 150 કલાક થઈ જાય. કારણ કે એક કોન્ફરન્સ આપણે આયોજન કરીએ છીએ એનું આયોજન 10-12 દિવસ થાય છે. તો આ રીતે અલ્ટિમેટ આપણો એક જ ઉદ્દેશ છે કે વિદ્યાર્થી કંઈક કરતા શીખે અને આપણે બધા જ એને પાર પાડીશું. અને ચોક્કસ મને શ્રદ્ધા છે કે આ વર્ષે જ આપણે સફળ થઈશું. જે બધા એનેક્સર બનાવ્યા છે એનેક્સરને બહુ જ ટૂંકા કરવા પ્રયત્ન કરેલો છે, હતા એને બહુ જ ઇઝી ફોર્મેટમાં. અને બંને કુલપતિશ્રીનું બહુ સૂચન હતું કે એનેક્સરમાં વિદ્યાર્થી 50 શબ્દ વધારે લખવાનો જોઈએ, તમે શા માટે લાંબા નિબંધ નાખો છો અને એને બહુ જ ટૂંકમાં બનાવો. અને એ પ્રમાણે અય્યર સાહેબે બધા ભેગા થઈને એને ફોર્મેટ કરેલું છે. આપણે બધા જ સફળ થઈશું કારણ કે આપણો આશય સારો હશે. આને આપણે ભૂતકાળમાં જેમ અય્યર સાહેબે બહુ જ ઘણી વાત કરી, સોફ્ટ સ્કિલને ફાઉન્ડેશન મરી ગયું, એ રીતે ઇન્ટર્નશિપ મરી ન જાય એ જોવાની જવાબદારી આપણા સૌની છે. અને આપણે ચોક્કસ આપણો એન્ડોર એફોર્ટ કરીને એને સફળ બનાવીશું. કોમર્સ ફેકલ્ટીમાં BCA, BBA અને કોમર્સ ત્રણેય આવી જાય છે એટલે ત્રણેય જોવાની જવાબદારી સંયુક્ત રીતે, ત્રણેય બાજુ ધ્યાન રાખવાની જવાબદારી સંયુક્ત રીતે મારા ઉપર આવે છે. વસ્તુ જયતુ સંસ્કૃતમ, જયતુ ભારતમ. ધન્યવાદ. અત્યારે જે ડ્રાફ્ટ સર્ક્યુલેટ કર્યો છે એ ફક્ત ઇંગ્લિશમાં છે અને ફાઇનલ થયા પછી એનું ગુજરાતી ટ્રાન્સલેશન પણ અવેલેબલ થઈ જશે.
ગુજરાતી અને ઇંગ્લિશ બંને ફોર્મેટ્સ અને બંને ગાઈડલાઈન બંને લેંગ્વેજમાં આપણી વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. આપણા સજેશન્સ અંદર ઇન્ક્લુડ કર્યા બાદ હવે હું સાયન્સ ફેકલ્ટીના ડિવિઝનનું સલામતીને રજૂ કરીશ કે એમની વાત. Respected Madam, Honorable Vice Chancellor Madam, our Registrar Sir, all the eminent people sitting on their dais and all my eminent colleagues who are sitting in the audience. I think most of the points have been covered very well. The document that has been prepared is simple. Now I know that there are a little less number of students in sciences, but at the same time, the opportunities in science is very large. We can talk from pathology labs to different hospitals, veterinary clinics, and also many other things. We have many important research institutes in our vicinity, and also emerging things like artificial intelligence, where the students would like to go ahead and know a lot about it more. So I think these opportunities also exist, but mainly for us, it is important that the spirit should not die down. The students should be encouraged to have these new sources and to learn something new wherever possible. It may not be possible at home, but there are startups which are related to sciences, and there are so many other things which we can do. So let us not be disheartened. There are a lot of opportunities, and I'm free to discuss everything with you. There are so many chemical industries around us also. Quality assurance, quality control, and how about patenting, if we talk of journalism and science. These are communication in science. These are also many different aspects which we can look into. Of course, like all of us have said, there would be a lot of teething issues. But we have to overcome it, and with a positive frame of mind, we have to go ahead. Thank you so much. થેન્ક યુ મેડમ. કાર્યક્રમની આગળ વધતા પહેલા હું માનનીય રજિસ્ટ્રારશ્રીને વિનંતી કરીશ પહેલા કે એમને વક્તવ્ય લેવું. નમસ્કાર. આજના MEBમાં 6th સેમેસ્ટરમાં જે આપણે એક્યુટ ટ્રેનિંગ પોઈન્ટ ઓફ વ્યૂ જેને વન ટાઈપ ઓફ ટેકનિકલ એક્સપર્ટાઇઝ ડેવલપ કરવા માટે અથવા તો એમ્પ્લોયેબિલિટી વધારવા માટેનું એક મોડ્યુલ એના માટે આપણી સભાના ચેરમેન તથા ગુજરાત યુનિવર્સિટીના માનનીય કુલપતિ મેમ, ઓનરેબલ રિસ્પેક્ટેડ પ્રોફેસર ડોક્ટર નિર્જા મેમ, તમામ ફેકલ્ટીના ડીનશ્રીઓ, respected આચાર્ય મંડળના પદાધિકારી, principals of GU affiliated colleges, all government, grantinate and self-finance, all the professors of Gujarat University departments, those who are here. રેઝિસ્ટન્સ પછી આજનો જે આપણો છે એમાં જો થોડો એક બે કહું કે જે પ્રશ્નો કદાચ આવી શકે છે આપણી પાસે, તો વિદ્યાર્થી છે ને મોટા ભાગે આપણી પાસે એવી રીતે આવશે કે સર આ ઇન્ડસ્ટ્રીવાળા ના પાડે છે અથવા તો આ લોકો બધા ના પાડે છે. તો જે આપણા ડીનશ્રી અને રિસ્પેક્ટેડ મેમે કીધું કે એમને આ પુશ કરતા રહેજો, એન્થુ કરતા રહેજો, તો ઓલમોસ્ટ 50% તો ઇન્ડસ્ટ્રીમાં એબ્ઝોર્બ થઈ જશે ટ્રેનિંગ માટે. અને જે બાકીના છે એમને આપણે આપણી નજીકની અથવા તો એમને જેને કહેવાય કે હાથ પકડીને લઈ જવા પડશે, ઇન દેટ સેન્સ કે કોઈ બીજો વિદ્યાર્થી એબ્ઝોર્બ થયો હોય ત્યાં એને એડજસ્ટ કરવો પડશે. કારણ કે 2012ની અરાઉન્ડમાંથી ટેકનિકલમાં હતું, એન્જિનિયરિંગ છે, ફાર્મસી છે, બાયોટેકનોલોજી છે, આ બધા કોર્સીસમાં આ વિષય હતો કે ભાઈ લાસ્ટ સેમિસ્ટરમાં આપણે 8મા સેમિસ્ટરની અંદર 6ઠ્ઠા પછી આપણે ટોપિક શોધવાનો અને એક સેમિસ્ટર આપણે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં એક વિષય તરીકે કામ કરવાનું. તો એમાં એવું થતું કે 50% જે વર્ગ હોય 60માંથી 30 તો એની રીતે સારી ઇન્ડસ્ટ્રી શોધી કાઢે છે, પણ જે બીજા 50% છે એના માટે આવો એક ઇસ્યુ બની શકે છે. તો આપ સતત એમને ઉત્સાહિત કરજો. સારું પાસું આનું એ થશે કે જેવા પાસ થશે ને વિદ્યાર્થી
એટલે કદાચ આઈ થિંક કે ઘણા બધા લોકો એમાંથી પીજી કરવા માટે ઈચ્છુક થશે, કારણ કે એમને થોડુંક વિષયનું પ્રેક્ટિકલ નોલેજ અથવા તો એમને ખ્યાલ આવશે કે આપણા વિષયમાં આવું મોટા માણસ પણ થઈ શકાય છે, જે કદાચ આપણે ક્લાસરૂમમાં નહીં કરી શક્યા હોઈએ. તો એ એક ગ્રુમિંગ થશે એનું. અને બીજું એવું થશે કે એ જોબ લેવા જશે ત્યારે આનો એક લેટર હશે એક્સપિરિયન્સનો, એનાથી એને જોબ એમ્પ્લોયેબિલિટીમાં ખૂબ વધારો થઈ જાય છે. યુજી અથવા તો પીજી પછી પણ જ્યારે પણ જોબ લેવા જાય તો એને પૂછવામાં આવે કે તે કઈ જગ્યાએ ટ્રેનિંગ કરી, તો કે આ છે. જેમ કીધું કે ભાઈ ઘણી બધી વસ્તુ પ્રેક્ટિકલી જોઈ, ફિગર જે હોય એ મોટા ભાગે બુકમાં જ જોઈ હોય વિદ્યાર્થી અવસ્થાની અંદર, અને એક્ચ્યુઅલ જઈ અને જ્યારે જોશે એવી જ રીતે એકાઉન્ટ છે, આર્ટ્સ છે કે સાયન્સ છે, બધી જ સ્ટ્રીમની અંદર, તો એ બંને વસ્તુ આની થઈ શકે છે. જે અત્યારે આપણે પ્રેક્ટિસ કરીએ છીએ એના આ બંને સારા આવી શકે છે. ખાલી એક જે તે સમયે આ પૂછજો કદાચ બીજી સ્ટ્રીમના એન્જિનિયરિંગ કે બધા પ્રોફેસર્સને, તો એ લોકોનું પણ એવું જ કહેવું હશે કે એમને બસ એન્થું રાખજો વિદ્યાર્થીને, કારણ કે વિદ્યાર્થી આવીને આપણને ડિપ્રેસ ના કરી જાય કે સાહેબ કોઈ નહીં આવતું, કોઈ નથી જવા દેતું. કે બસ આટલી એક આપ સર્વેને રિક્વેસ્ટ છે, આપ સર્વે અત્રે આવે અને કે સર અને ઓલ ટીમ IQAC એકેડેમિક બધા ઓલ પ્રિન્સિપલ્સ, થેન્ક યુ એઝ ઓફિસર, થેન્ક યુ વેરી મચ. હવે આપણે એક આપના તરફથી સજેશન્સ હોય, મૂંઝવણ હોય અથવા ઇન્ટર્નશિપ વિશે જે પણ ડિસ્કસ કરવું હોય તેના માટે આપણે આપણું પ્રોગ્રામ ખુલ્લો મૂકીશું. માનનીય વાઇસ ચાન્સેલર અહીંયા હાજર છે અને એ પ્રશ્નનો ઉત્તર પણ આપવા પ્રયત્ન કરશે. તો આપને જે પણ પ્રશ્ન પૂછવા હોય એ પ્રશ્ન પૂછી શકો છો. Good morning. કહે છે કે ભાઈ માઇનોરિટીમાં અમે તો બિલકુલ સ્ટુડન્ટને કોલેજ સિવાય બહાર ક્યાંય જવા જ નહીં દઈએ, તો આવા સ્ટુડન્ટ્સ માટે ઓનલાઈન ઇન્ટર્નશિપ એક ઓપ્શન હોઈ શકે ખરું? ઓનલાઈન ઇન્ટર્નશિપ પણ એક ઓપ્શન છે. બીજું એ કે અમુક જે NGO ચાલતી હોય એને રિક્વેસ્ટ કરીએ કે તમે કેમ્પસમાં આવી જાઓ, એટલે એ લોકો કેમ્પસમાં આવીને પણ ટ્રેનિંગ આપી શકે. આજે જ ઉદ્યોગ વિભાગમાંથી ફોન હતો કે અમે તમારે ત્યાં 2 પરમનન્ટ હાટ જેવી ઇન્સ્ટોલ કરી દઈએ, તો હવે એને આપણા વિદ્યાર્થીઓ ચલાવી શકે. એટલે વી કેન ગો રિવર્સ વે ઓલ્સો. ગુડ મોર્નિંગ મેમ. કોમર્સ કોલેજની વાત કરું તો અમારે ત્યાં મોટાભાગના CA કરતા છોકરાઓ પણ આવતા હોય છે, તો એ લોકો જે ઇન્ટર્નશિપ કરે છે CAની, એ આમાં ગણાય કે ના ગણાય? એટલે એનું સર્ટિફિકેટ એ લોકો આપે તો ધેટ ઇઝ વેલિડ એઝ પર. અને સર બીજું ક્વેશ્ચન એ છે કે સપોઝ કોઈ પોતાના બિઝનેસમાં ઇન્ટર્નશિપ કરવા માંગે છે, તો એ સર્ટિફિકેટ પછી એ આપણે કઈ રીતે એને ચકાસી શકાય? સર સેલ્ફ અટેસ્ટેડ જ હોય, લેકિન આમાં 2 ની જગ્યાએ 4 વખતે જઈને જોઈ લે કે ખરેખર કરે છે કે કેમ. कारण कि घना बधा लोगों पोतानो कोई ना कोई वस्तु का, कोई किराने की दुकान है, कोई और ऑटोमोबाइल्स के वो है, कोई जो भी है, हमें हर काम को रिस्पेक्ट करना, वो चाहे कैसा भी काम कर रहा है। वो बच्चा अगर अपने घर के काम से ही लगकर उसका अनुभव ले रहा है तो वी गिव रिस्पेक्ट, इससे रिवर्स इफेक्ट भी आएगा। उसे भी एक अंदर से गर्व की भावना होगी कि मेरे पापा जो करते हैं, मम्मी जो कर रही है, उसकी मान्यता है। तो आपको कुछ नहीं करना, उस बच्चे से उसका एक लेटर ले लेना है कि मेरे घर में ये व्यवसाय है और मैं इसमें इंटर्नशिप करूँगा। और उसके बाद आप कभी भी जाके कल चाय पीने आते हैं, कल कोई अच्छा दिन है तो तुम्हारे यहाँ सेलिब्रेट करते हैं, दिखाओ कितना सीख लिया,
इस तरह से प्रेम भाव से, कोई डांटना नहीं है, बच्चे को डिमोरलाइज नहीं करना है, उसको मोटिवेट करना है। जो व्यवसाय है बहुत अच्छा है, तुम भी लग गए बहुत अच्छा है। और ऑनलाइन जैसा अय्यर सर ने कहा, ऑनलाइन इंटर्नशिप भी अवेलेबल है, अगर कोई बच्चे को मिलती है तो जरूर। और जो बच्चे खुद का बिजनेस कर रहे हैं, जो अपना स्टार्टअप कर रहे हैं, जैसे हमारे कॉलेज में 2-3 स्टार्टअप हैं, तो उनका किस तरह से उतने पीरियड के लिए उसको इंटर्नशिप दे दीजिए। ओके, थैंक यू। Don't discard any other thing other than studies if the student is engaged. Call it internship. As simple as that. હવે 120 વર્ષ છે ફેકલ્ટીને વિઝિટ કરવાની વાત કરી રહ્યા કોમર્સમાં હિન્દી એસી ને બધું રાખીએ છીએ. આર્ટ્સના હિન્દીના સ્ટુડન્ટો કોમર્સની અંદર જઈને હિન્દી ટીચિંગ કરે અથવા કોઈ એમની સાથે સ્ટુડન્ટ સાથે સેમિનાર કરે કે પ્રોજેક્ટ કોઈ બનાવે તો એને આપણે ઇન્ટર્નશીપમાં લઈ શકીશું. સેમિનાર પ્રોજેક્ટને ના લેવાય, પણ એ ત્યાં જઈને શીખવાડે તો ચાલે, પણ એનો પ્રોપર ટાઈમ ટેબલ હોય, એની પ્રોપર ગોઠવણી હોય અને એક રૂટીન હોય તો જ આપ કરજો. પોતે મહેંદી મૂકે છે, સીવણ ક્લાસ ચલાવે છે કે ડ્રોઈંગના ક્લાસીસ ચલાવે છે, એવી વિદ્યાર્થીઓને અમે એની કેવી રીતે એને ઇન્ટર્નશીપમાં મૂકી શકીએ, એમની મહેંદી મૂકવાની એક ઇવેલ્યુએશન જ્યારે સ્ટાર્ટ કરે ને જ્યારે એન્ડ કરે એને ગણી લેવાના અવર્સ ચાલે અને ખાલી મૂકવાની ના હોય, મહેંદી તો જ્યારે કરવાની હોય એ અવર્સ પણ ગણે. યુ ઓનર ધેટ. ઇટ ઇઝ ઇન્ટર્નશિપ ઓફ કોર્સ. ઇવેલ્યુએશન કેવી રીતે? ચાય બનાવવાનું ચાય બનાવવાની બાજુમાં મને કાઢોને કેટલી ત્યાં મૂકી દઉં 2 ઇન્ટરનેટ દેખાતા હોય જે સેલ્ફ એમ્પ્લોયમેન્ટની સ્કિલ છે એમાં કેવી રીતે એ કરવાનું. ચાયની કેટલી છે? ચાયની કેટલી છે બાજુમાં? આપણે ત્યાં છોટું છેલ્લે રૂપિયા ઉપર આવવાનું થોડું કેવી રીતે અમે લોકો ખુદ એ મેળાનું આયોજન બી કરીએ છીએ મેડમ. વિદ્યાર્થીઓ અમારી સ્ટોલ લગાવે છે. internship is which leads the subject to the job. હા બધી જગ્યાએ ચાલશે. ઓટો જવું પડશે, ઓટો જવું પડશે. હોસ્પિટલમાં ઓલ સાયકોલોજી જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ બધાના માટે એમણે બહુ આપવું. ગુજરાત યુનિવર્સિટીમાં સેમ 6માં મનોવિજ્ઞાનમાં અભ્યાસ કરતા માત્ર અમદાવાદ નહીં, ગ્રામ્ય વિસ્તારની કોલેજોના પણ જેટલા વિદ્યાર્થીઓ છે, લગભગ 1400 ઉપર વિદ્યાર્થીઓ છે, 1400 વિદ્યાર્થીઓની એક જ જગ્યાએ ઇન્ટર્નશીપ થઈ શકે અને બહુ જ સરસ રીતે થઈ શકે, કારણ કે હોસ્પિટલ માહોલની અંદર અને વિષયની સ્કિલ ડેવલપ થઈ શકે, કારણ કે એને એપ્લાઇડ ફિલ્ડમાં જવાનું હોય તો એને આ ઇન્ટર્નશીપ કર્યા પછી તરત એને કામ મળી જાય. તો એક જ જગ્યાએ એટલા મોટા માસને એ લોકોએ સ્વીકાર્યા છે અને એ લોકો તમામ પ્રકારની સગવડતાઓ એમને આપવા માટે તૈયાર છે. અને આ મોટો માસ જે છે એક જ જગ્યાએ, તો આવી રીતે આપણા જે વિષય સાથે આપણે જોડાયેલા હોય અથવા જે ઇન્ડસ્ટ્રી સાથે અથવા જે NGO સાથે, જે સંસ્થાઓ સાથે, તો આપણા સિવાયના પણ, માત્ર આપણી કોલેજ નહીં, આપણી કોલેજ સિવાયના ગુજરાત યુનિવર્સિટીના કોઈ પણ વિદ્યાર્થીઓ માટે જો આપણે આવી વ્યવસ્થા કરી શકીએ તો લગભગ ઇન્ટર્નશીપ માટેની કોઈ ચિંતા ના યુનિવર્સિટીને રહે, ના કોલેજને રહે કે ના વિદ્યાર્થી. एक और भी सजेशन है, अगर कोई स्व व्यवसाय में जा रहे हैं, जिनके घर में अपना व्यवसाय है, ऐसा कोई स्टूडेंट खुद इंटर्नशिप लेकर आते हैं, तो जो भी व्यवसाय चला रहा है, मदर चला रही हैं, फादर चला रहे हैं, उनको आप ट्रेनर का सर्टिफिकेट दीजिए और नेक्स्ट ईयर दूसरे बच्चों को उनके यहाँ भेजिए, तो आपकी यादी डबल होती चली जाएगी आगे. तो जे कोई स्वरोजगार वाળા હોય એની પ્રોપર યાદી વ્યવસાય સાથે બનાવી લેજો. અને બીકોઝ આ ફર્સ્ટ યર છે, જે કોઈ ત્યાં ટ્રેનિંગ લેતા હોય આ વર્ષે ટ્રેનિંગ લે ને જે ચલાવે છે એને ટ્રેનર સર્ટિફિકેટ આપી દો, જેનાથી આગળ જઈને કોઈ બીજા વિદ્યાર્થી ત્યાં જાય અને ટ્રેનિંગ લે.
તો થઈ ગઈ. સાહેબ મોટા ભાગે તો વિષય સંબંધિત હોવી જોઈએ એનઈપી એ કહે છે, મગર એનઈપી કોઈ પણ જાતની ઇન્ટર્નશીપને ના નથી પાડતી. વિદ્યાર્થીનો ઇન્ટરેસ્ટ ક્યાં છે, વિષય ભણવા આવ્યો છે તો કિરાના ઉપર કામ કરશે, તો જોઈ લો આપ ડોન્ટ ડિસ્કાર્ડ એની ચોઇસ ઓફ ધ સ્ટુડન્ટ. આગ્રહ મોટા ભાગે સબ્જેક્ટનો રાખવાનો, પણ સબ્જેક્ટ ના મળતું હોય તો વાંધો નહીં, એને જે જેટલા અહીંયા પ્રિન્સિપલ શ્રીઓ છે અને ખાસ કરીને સાયન્સ કોલેજ જ્યાં પીજી સેન્ટર ચાલે છે, એમને છેલ્લા 4 વર્ષનો એક્સપિરિયન્સ છે કે ખાલી પીજી કોલેજમાં સેન્ટરમાં 60 છોકરા હોય છે ને, એમની ઇન્ટર્નશીપ કરાવી શકતા નથી. કારણ કે કેટલી બધી ઇન્ડસ્ટ્રીઝ એવી છે કે જેનો કોન્ટ્રાક્ટ કર્યા પછી ઇન્ડસ્ટ્રી ના પાડે છે કે ના અમે ઇન્ટર્નશીપ નહીં કરવા દઈએ. કારણ તમને કહું, કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે, 1.5 કરોડનું ઇન્સ્ટ્રુમેન્ટ છે, એની અંદરથી કંઈક નુકસાન કર્યું તો હુ ઇઝ રિસ્પોન્સિબલ, એવું ઇન્ડસ્ટ્રીવાળા કહેતા હોય છે. ધીસ ઇઝ અ નેગેટિવ પોઈન્ટ છે, પણ ધીસ ઇઝ અ ફેક્ટ ઓલ્સો. આપણે એવી વાત કરી કે કરિયાણા દુકાનમાં કેટલો ટાઈમ ઉભો રહેશે અને શું કરશે. અમૂલ પાર્લર ઉપર 1 કલાક, 2 કલાક, 3 કલાક, પછી બીએસસી કેમેસ્ટ્રી કે બીએસસી ફિઝિક્સ થયેલો છોકરો અમૂલના પાર્લર ઉપર કેટલો ટાઈમ આવશે. બીજું કહું કે જેટલી પણ પીજીમાં આગળ ઇન્ટર્નશીપ થઈ છે એ ઘણા બધી જગ્યાએ છોકરાઓને પેડ ઇન્ટર્નશીપ કરવી પડે છે. ઘણી ઓર્ગેનાઇઝેશન એવા છે કે એમણે 2000 કે 3000 કે 4000 લઈને એમને ઇન્ટર્નશીપ પૂરી કરાવડાવી છે. નથી છોકરા એક વીકેન્ડ નથી કર્યા અને 21 દિવસના સર્ટિફિકેટ મળ્યા. સો ધીસ ઇઝ અ ફેક્ટ, આને સ્વીકારવું પડે, આનો કંઈક વચલો રસ્તો કાઢવો પડે. યુનિવર્સિટીએ ચેમ્બર ઓફ કોમર્સ સાથે MOU કરી, ઇન્ડસ્ટ્રી સાથે જ સ્ટુડન્ટ્સ કે પરેશ પટેલ ટોરેન્ટ ફાર્માસ્યુટિકલમાં 21 દિવસ માટે જશે. સેમ લેટર એની કોલેજને મળવો જોઈએ, સેમ લેટર ટોરેન્ટને મળવો જોઈએ, જેથી છોકરો ગૌરવભેર જે તે ઇન્ડસ્ટ્રીઝમાં જઈ શકે. વસ્તુ બહુ સારી છે, પણ નીચે જે સંસાધનો જે ગોઠવવાનું છે એમાં બહુ જ ખામીઓ છે. કોને એટલે તમે ધારો કે હું જસ્ટ એક વાત કહું, મારી કોલેજની બહાર અમૂલનો પાર્લર શું કરો છો? બીજા બધી વસ્તુ છે ફરીથી આ બાબતે બહુ ગંભીર વિચાર. બાકી ખરેખર એવું પણ છે અહીં રિઝલ્ટ રિયાલિટી આપણે ઘણી વાર જાણીએ છીએ કે સા જરોદોલા મણિનીર સાયન્સ કોલેજ. હા, એટલે ધીસ ઇઝ અ ફેક્ટ. તો હું ફરીથી આ જે મંચસ્થ લોકો છે એમને કહું કે આ બાબતે વિચારણા કરે. બીજા પ્રિન્સિપાલશ્રીઓ જે કોલેજમાં જોબ પ્લેસમેન્ટ સંભાળે છે એવા લોકોને ભેગા કરી અને ફરીથી આ બાબતે વિચાર વિમર્શ થાય. હું સર આપના ક્વેશ્ચનને એટેન્ડ કરીશ. કારણ કે આ છે ને લિટલ બિટ 2012ની અંદર મેં કદાચ હમણાં થોડી ઇનિશિએટ કરી કે આવો પ્રશ્ન આવશે. 2012ની અંદર GTUએ આ રીતે ઇમ્પ્લિમેન્ટ કરેલું કે નોટ ઓનલી પીજી, જે સાહેબે કીધું ને કે ભાઈ પીજીની અંદર આપણે નથી મોકલી શકતા ઇન્ડસ્ટ્રીઝમાં, તો યુજીમાં કેવી રીતે મોકલી શકીશું? તો GTUએ એ વખતે યુજીની અંદર પણ કરેલું. પીજીની અંદર ઇન્ડસ્ટ્રીવાળામાં એવું હોય છે કે એમાં પ્રોજેક્ટ કરવો પડે છે, એટલે દે હેવ ટુ મસ્ટ ટુ યુઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. જ્યારે યુજીની જે ટ્રેનિંગ હોય છે એની અંદર ઓલમોસ્ટ એમનો જે રોલ હોય છે વન ટાઈપ ઓફ સર્વે
અથવા તો વન ટાઈપ ઓફ ટુ નો. કારણ કે યુજીનો છોકરાને તો કોઈ પણ વ્યક્તિ ઇન્ડસ્ટ્રીમાં ઓફકોર્સ ઇન્સ્ટ્રુમેન્ટ કે એવું ચલાવવા તો નહીં જ આપે, એ કોઈ બી ના આપે, આપણે હોય તો પણ ના આપે. એટલે જે પીજીની અંદર જે હોય છે એ ડેવલપમેન્ટ માટેનું હોય છે. કંઈ પણ પ્રોજેક્ટ હોય, કોઈ મેથડ ડેવલપ કરે, કોઈ હોય તો એમાં મોનોસોડિયમ ગ્લુટામેટ કેટલું છે ફાસ્ટ ફૂડમાં એવું એક ડેવલપ કરે. જ્યારે યુજીનો છોકરો, સાહેબે કીધું કે કરિયાણા, સાહેબ પણ સાયન્સમાં છે, એટલે કે કરિયાણાની દુકાનમાં જઈને શું કરે, તો વન ટાઈપ ઓફ એપિડેમિયોલોજી કરી શકે સર. એપિડેમિયોલોજી એટલે કે સર્વે ટાઈપ, કે ફાસ્ટ ફૂડનો જે સેલ છે એ વિથ ધ રેન્જ ઓફ એજ પ્રમાણે કેટલો છે એવું. યસ, એટલે સાયન્સને એને કોરિલેટ કરવું પડશે સર. અધરવાઇઝ તો યુજીની અંદર ઓફકોર્સ કે પીજીમાં ઇન્ડસ્ટ્રી મોટા ઇન્સ્ટ્રુમેન્ટ હોય એટલે નહીં આપી શકે, એટલે એવું થઈ શકે. અને બીજું એવું પણ થઈ શકે કે હોસ્પિટલમાં જાય તો હ્યુમન હેલ્થ અને હેબિટ પર જે પ્લેટફોર્મ હોય છે એની પરથી પણ એટલીસ્ટ એને જોવા મળશે પ્રેક્ટિકલ इंडस्ट्री अथवा तो कोई पण नाना जगह पर છે. लेट अस सॉल्व आउट द क्वेश्चन. उनकी प्रॉब्लम है, प्रॉब्लम को सॉल्व करना चाहिए. अब क्या एनएसएस है सर? क्या एनएसएस है आपके? हाँ है. एनएसएस ચાલે છે તમારે ત્યાં? યસ યસ. સો એનએસએસ ની સહાયતા લેજો. તમારા એનએસએસ ઓફિસર ને અહીંયા નટુભાઈ પાસે મોકલજો. એની પાસે ઘણી બધી સ્કીમ્સ છે જેની અંદર વિદ્યાર્થીઓની જરૂર છે. તો એક તો એમાં જઈ શકે. બીજું સાહેબ, તમે કોઈ જગ્યા મોકલતા નહીં, પણ તમારા સાહેબોને કહો સર્વે ફોર્મ બનાવી કાઢે અને સ્ટુડન્ટ્સને સેન્ડ અપ ફોર સર્વેઝ, એને ઇન્ટર્નશિપ તરીકે ગણી લેજો. વીલ એપ્રૂવ ધેટ. એવું પ્રશ્નો આવે કે કોઈ જગ્યા કોઈ, અને ધીસ ઇઝ ફોર એવરીવન, લાઈક આવશે 100% સ્ટુડન્ટ 100% ઇન્ટર્નશિપ કદાચ ના કરી શકે, તો એનો સોલ્યુશન શું છે? તો આપણે કંઈક બીજું કરવું પડશે. તો આપણે ઇન્વોલ્વ કરીને એને એક્સપિરિયન્સ આપવાનો રહેશે. એટલે સાયન્સના વિદ્યાર્થીઓ હોય તો કેમિસ્ટ શોપ ઉપર છે, ડૉક્ટર્સને ત્યાં છે, લેબ્સમાં છે, એવા સર્વે કરાવીએ કે એમાં કુપોષણ ઉપર સર્વે થાય, એમાં નેચર ઓફ એન્વાયરમેન્ટ ઉપર સર્વે થાય, એમાં નર્સરીઝમાં મોકલો, કેવી જાતના વનસ્પતિઓ વધારે વેચાય છે, ક્યાં ક્યાં ગ્રીન ઝોન્સ થઈ ગયા છે, કેટલા સોલર્સના ગ્રીન એનર્જીના યુઝ કરે છે. એટલે દેટ ઇઝ ધ રોલ ઓફ અ ટીચર. એટલે ટીચર્સને ઇન્વોલ્વ કરીને એને છોકરાઓને, ઇફ યુ યુઝ ધેમ ફોર સર્વે, એનાથી પણ એનો વિષય વધવાનો છે અને અનપેડ જ રહેવાનો છે. અનપેડ છોકરાઓને બહુ જ ઓછી સંખ્યામાં જ ઇન્ટર્નશિપ મળશે. મૂળ ભાવના છે કે બુક્સમાંથી જે વાંચતો હતો એને બુક્સમાંથી કાઢીને રિયલ લાઈફમાં એક્સપિરિયન્સ મળે. બસ ઇન્ટર્નશિપ એટલું જ કરે છે, એટલે 4 ક્રેડિટ કોર્સ છે. આપણે આપણી રીતે ઇવોલ્વ કરી દેવાનો કે એને એક્સપિરિયન્સ ક્યાંથી મળશે. બટ જેમ ઇનિશિયલી અય્યર સરે કીધું કે થોડું અઘરું લાગે છે, પણ ધીમે ધીમે એકબીજાને એક્સપિરિયન્સ શેર કરતા સોલ્યુશન્સ આવશે તો ચોખ્ખું જશે. અને પછી ત્રીજો પ્રશ્ન છે કે છોકરાઓને ક્યાં મોકલીએ, છોકરાઓ કેવી રીતે જશે. સો પહેલા યુ થ્રો ચેલેન્જ ટુ ધ સ્ટુડન્ટ્સ. એના પાસેથી પ્રતિભાવ લો કે જવા માંગે છે કે કેમ. એ ના પાડતા હોય તો આપણે ફરી મળી લઈશું 1 સપ્તાહ પછી. And then we'll try to find out what is the other solution. સાહેબ, ઘણી બધી સ્કૂલો, હું તમને બહુ ફેક્ટ કહું કે સત્વ વિકાસ કે જે તમે આ જેબર કહો, એ સ્કૂલના જે ઓનર્સ છે દે વિલ નોટ અલાઉ. કારણ કે મારી વાત સાંભળો સાહેબ, કારણ કે એમના જે રૂટીન ટીચર્સ છે એની સામે આપણો વિદ્યાર્થી જે સેમ 6નો ભણ્યો છે એ ક્લાસને કેટલો ટેકલ કરી શકે? Sir, आप you are the principal or હું પ્રિન્સિપલ રિપ્રેઝેન્ટેટિવ. Okay. કાલે 11:30 all of your staff and yourself please come to my office. ઓકે. लॉटरी पार्टी जे भी आयो भाई एडवाइस लेनी थी
મારા ખ્યાલથી બહુ સારી રીતે આ ચાલી રહ્યું છે, પણ જે કોલેજની અંદર લિમિટેડ સ્ટાફ છે, આવ્યો પોઈન્ટ, સાથે સાથે બાકીના બધા એ જ સેમિસ્ટરનું 6 સેમિસ્ટરના બાકીના સબ્જેક્ટ ભણાવવાના છે અને સેકન્ડ સેમ અને સેમ 4ના પણ ભણાવવાના છે. તો જ્યારે અમારી કોલેજની જ વાત કરું 545 સ્ટુડન્ટ્સ છે સેમ 6ની અંદર. 545 સ્ટુડન્ટ્સ સ્ટાફના ઓલરેડી વર્કલોડ બહુ જ હેવી છે. તો કઈ રીતે સ્ટાફને મોટિવેટ કરી શકીએ કે ભાઈ આ તમે કરશો તો કોલેજનું પણ સારું, આ કરીએ જ છીએ, એવું નથી કે નથી કરતા, પણ થોડોક વધારે પ્રોબ્લેમ થઈ શકે એવું લાગી રહ્યું છે. તો કઈ રીતે મોટિવેટ કરી શકાય સ્ટાફને? કેમ કે જો સારી ઇન્ટર્નશિપ કરવી હશે અને સ્ટાફ થ્રુ કરાવી હશે તો સ્ટાફને પણ મોટિવેટ તો કરવો જ પડશે. એટલે આપણી કોલેજનું નામ શું? આરજે તિબ્રવાલ કોમર્સ કોલેજ. તિબ્રવાલ. પરીક્ષ સાહેબ હમણાં રિટાયર્ડ થાય. યસ, પરફેક્ટ છે સર. હવે આમ જોવા જાવ તો ઓકે, એક બીજું કદાચ એવું બને કે આ કદાચ મારો કોલેજનો જ પ્રોબ્લેમ હોય તો કદાચ હું પર્સનલી કોકને મળીને સોલ્વ કરાવી દઈશ, તો કોઈ પ્રોબ્લેમ નથી. ના ના સર, એની જ વાત કરો ને, અત્યારે તમારી કોલેજની વાત કરો સાહેબ. બીજું યસ મારી વાત સાંભળો સાહેબ. તમારી કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી મનીષભાઈ છે. હવે હી હેઝ ગોટ મેની રિલેશન્સ વિથ મેની ઇન્ડસ્ટ્રીઝ સાહેબ. તમે એમને એક વખત વાત કરો તમારા મેનેજમેન્ટ સાથે. He will guide you like anything. It is a cup of tea for him to manage 550 students for internship. અને હું પણ મનીષભાઈ સાથે વાત કરીશ. અચ્છા, how to motivate our staff? How many members are there? કેટલા છે? હા, ઓ સાહેબ 15 તો હાઈએસ્ટ તમારે હશે. શું ઓછા કહેવાય? આ પૂછો મોનાબેનને. તમારે 550 ને એટલે 650 છે. પૂછો કેટલા છે? 13. પણ મોટિવેટેડ Now નથી. you are motivated, I think. Yes. મોટિવેટેડ બે હોય તો અમને વાંધો નથી. કાલ તમે બે મારી ક્વેરી છે. એક તો આપણે જે ઇન્ટર્નશિપની સેમેસ્ટર 6ની જે વાત કરી રહ્યા છીએ એ આપણે જે 22 ક્રેડિટનું જે સ્ટ્રક્ચર છે એમાં 4 ક્રેડિટને એમાં સમાવેશ થાય છે. તો જે આપણે ફેકલ્ટી વાઇઝ જે વિદ્યાર્થીઓ ડિસ્ટ્રીબ્યુટ કરીશું કોલેજમાં જઈને તો એનો વર્કલોડમાં કેવી રીતે ગણાશે એના ઉપર એક પ્રશ્ન. અને બીજું એક મારું સજેશન એવું છે કે આપણે જે ફોર્મમાં બતાવ્યું કે જે 7મા અને 8મા સેમેસ્ટરમાં માત્ર ઓનર્સ અથવા ઓનર્સ વિથ રિસર્ચ બેમાંથી એક જ વિકલ્પ પસંદ કરી શકે. પણ અમદાવાદમાં ઘણી બધી કોલેજ એવી છે કે જેની પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, રિસોર્સિસ છે, ફેકલ્ટી છે. જો બંને એક સાથે ચલાવવા માંગે તો મારું મત એવું છે કે એસઓપી મુજબ એને આપવું હોય તો આપી શકાય. થેન્ક યુ. ચોક્કસ આપી શકાય સર. કોઈને પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય દરેકમાં એલઆઈસી આવશે. કોઈ ખાલી રિસર્ચ કહેશે તો પણ એલઆઈસી આવશે અને કોઈ ખાલી ઓનર્સ કહે અને બંને કહે એમ એક એલઆઈસી તો આવવાની જ છે. પણ અત્યારથી જે અમને યાદી મળી જશે અને કદાચ એવું લાગશે કે કોઈ જગ્યાએ રિસર્ચમાં બહુ ઓછા વિદ્યાર્થીઓ છે તો એને રિસર્ચમાં શિફ્ટ કરી શકાય છે. એટલે રીકેલિબ્રેશન ઓફ ધી 4th year એટલા માટે રાખ્યા છે. બાકી જેને બંને ચલાવવું હોય ઇટ્સ ઓપન, નથિંગ ટુ સ્ટોપ. જે આપણી વાત છે કે સ્ટાફ મેમ્બર્સને કેવી રીતે મોટિવેટ કરવાનો, વી હેવ ટુ ઇન્વોલ્વ ધેમ. સમટાઈમ્સ આપણે અઘરું લાગતું હોય, આપણે બહુ ડિફિકલ્ટ લાગતું હોય તો કદાચ આપણે એકલા હાથે ના થાય તો વકીલ સાહેબ છે, અય્યર સર છે, એના માર્ગદર્શન લઈને કોઈ એવી ઇન્સ્ટિટ્યુશન હોય તેનો વિઝિટ રાખી દઈએ. કોઈ એક જોઈન્ટ વન ડે વર્કશોપ આપ કરી લો કે કોઈના જે મેં મોડલ્સ માંગ્યું એના માટે જ મોડલ્સ માંગ્યા છે. એ મોડલ આવી જાય then we'll circulate the models to all of you. તો આપણે એમાંથી કોઈ નવો સજેશન મળી જાય તો કદાચ એ પણ આપ લઈ શકો. સર આપ પૂછો છો ક્રેડિટ ડિવિઝન પ્રમાણે વર્કલોડ કેવી રીતે ગણવાનો. વર્કલોડ કોઈ જુદી રીતે ગણવાના નથી. આપણે જે કાર્યભાર માન્ય છે એ માન્ય જ રાખવાનો. ખાલી એને ટીચિંગ આવર્સમાંથી મુક્તિ આપવાની છે જે પ્રિન્સિપાલો આપી શકે છે.
એમાં વર્કલોડમાં ઉપર કંઈક ઇન્ટર્નશીપના મેન્ટર એવું કશું છે નહીં, બિકોઝ એનઈપી ડઝ નોટ ટચ ટીચર. એનઈપી ઓનલી ટોક્સ અબાઉટ સ્ટુડન્ટ એન્ડ ધી કન્ટેન્ટ. એટલે ટીચર્સને કોઈ વસ્તુ આવતી નહીં. ટીચર્સ ક્યાં આવતો જ નહીં ભાઈ. वो टैली रखनी पड़ेगा આજે કેટલું કામ કરશે નહીં માનો તમારી ઇન્ટર્નશિપ પર નથી કામ કર્યું તો તમે રોજ શું કામ કરો છો કલાક હોય ડાયરેક્ટ સર નમસ્તે મેડમ. ચા વધારી દો વીકનું. નમસ્તે મેડમ. ઇન્ટર્નશીપ એક સારી વસ્તુ છે અને થવી જોઈએ, પણ એક બીજો આસ્પેક્ટ બી વિચારવો જોઈએ કે કોઈ છોકરાને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં મોકલે છે, સારી ઇન્ટર્નશીપ બી કરે છે, પેલા કરાવેલી છે, તો કોઈ એને મેજર ડેમેજ થયું તો એના ઇન્સ્યોરન્સનું શું? નોટ ઇવન ઇન્ડસ્ટ્રીઝ, એનીવેર કશું બી એને થયું તો એ તમને એવું કહે કે તમે મને મોકલો તો મને થયું છે, તો એના ઇન્સ્યોરન્સનું બી વિચારવું જોઈએ આપણે. સર એટલા માટે MOU કીધું છે. That MOU will cover all these questions. એટલે સિરિયસલી સૌથી પહેલી વસ્તુ I talked about MOU. જ્યાં MOU ના હોય ત્યાં નહીં મોકલતા. જ્યાં આવા પ્રશ્નો અગાઉથી હેન્ડલ ના થતા હોય ત્યાં પ્લીઝ નહીં મોકલતા. MOU હોવાનું કારણ આ છે, છોકરાઓ નાના છે, અમુક જગ્યા ગેર સિરિયસ પણ હોય, અમુક જગ્યા એને નહીં એક્સપિરિયન્સ હોય, સામેવાળા ઇન્ટરેસ્ટ લઈને એ મેન્ટરિંગ ના કરતા હોય, એટલે આવી જોખમવાળી સ્થિતિમાંથી એમાં થયા પછી બી કોઈ છોકરાને કંઈ પ્રોબ્લેમ થાય, મેજર પ્રોબ્લેમ થાય છે, તો પછી એની રિસ્પોન્સિબિલિટી શું? બાહેધરી લો ને સ્ટુડન્ટ પાસેથી કે ધીસ ઇઝ અ કમ્પલસરી કન્ટેન્ટ ઓફ ધ કોર્ટ, એના અંતર્ગત જાઓ છો. આમાં ઓલરેડી બાહેધરી છે જ. સર માઇક. મિનિમમ સ્ટ્રેન્થ એમાં કોઈ નથી, બિકોઝ એ તો તમારા પાસ પર્સન્ટેજ ઉપર ચાલે છે. તમારા છઠ્ઠા સેમમાં કેટલા સ્ટુડન્ટ્સ પાસ થયા, કેટલા એક્ઝિટ લીધા છે, અને બાકી કેટલા 7-8 સેમેસ્ટર કરવા માંગે છે. એટલે એમાં તો કોઈ પર્ટિક્યુલર ના હોય. તો એ તો સર મેનેજમેન્ટને એટલા માટે તો આપના પાસેથી એપ્લિકેશન માંગીએ છીએ કે આપ ચલાવવા માંગો છો કે કેમ, અને ચલાવવા માંગતા હોય તો કેવી રીતે? કારણ કે રિસર્ચમાં તો ઇવન 2% એ કહે છે કે 2% ને પણ રિસર્ચ કરાવવી પડે. તમે એપ્લાય જ કરે ને? નહીં ના, ચોઈસ હતી. મારો પ્રશ્ન એ છે કે આપણે બાબા સાહેબ આંબેડકરના પણ કોર્સીસ ચાલતા હોય છે, સીડેટના કોર્સીસ છે, ઇવન સ્વયંના પણ ઓનલાઈન સર્ટિફિકેટ કોર્સીસ થતા હોય છે. તો આપણે એક મેન્શન કરેલું છે કે ગવર્મેન્ટ એજન્સી થ્રુ સર્ટિફિકેટ કોર્સ કરેલા છે તો આપણે માન્ય ગણી શકાય. તો શું આપણે આ બધા કોર્સીસને માન્ય ગણી શકીએ? ઇન્ટર્નશીપ પણ ના ગણી શકાય. એના માટે 40% ઓનલાઈન એ છે જ એનઈપીમાં પ્રોવિઝન્સ. એની અંદર કોઈ લીધું હોય તો અહીંયાથી અમુક ક્રેડિટ્સની જગ્યાએ એને ક્રેડિટ આપી શકાય, નોટ ફોર ઇન્ટર્નશીપ. ઓકે, થેન્ક યુ. We have done an MOU with one agency which is going to provide 120 hours professional training on computers to our students. That is totally free of charge. તો આવી ટાઈપની ટ્રેનિંગને આપણે ઇન્ટર્નશીપમાં કન્વર્ટ કરી શકીએ. સો દેન ધ સેકન્ડ ક્વેશ્ચન ઇઝ કે કેસીજીમાંથી આ 80 અવર્સની ફિનિશિંગ સ્કૂલ છે એના માટે એવરી યર દેર ઇઝ આઈ મીન ગ્રાન્ટ કમિંગ અને 50 છોકરાઓને આપણે એમાં તૈયાર કરવાના હોય છે. દેટ ઇઝ એન 80 hour થિંગ. તો એની અંદર બીજા 40 hours એડ કરીને લાઈક તમે ઓલરેડી સ્ટાન્ડર્ડ ઇન્ટર્નશીપની પરમિશન તો આપી છે, તો એ ફિનિશિંગ સ્કૂલમાં છોકરાઓ, because ultimately it is a professional development course that they have. Ma'am, let us be very clear. Finishing the school is acquiring the skill. Yeah. Internship is giving away the services.
These are two different So things. when I work So 20 finishing hours school of- cannot be called as internship. So, okay, but then the training course that the students will be taking for professional, development of professional skills, because it's a 120-hour training. That is not for all, no? That is not compulsory. It's not compulsory. So, જે opt કરે એ 120 hours ની training What લેવાની. certificate they get at the end? What is the certificate? The language of certificate is they have completed this course. So it cannot be internship. No? Okay, so training will not be Nature of considered. certificate will be different, no? આપણે પેલા ગાઈડલાઇન્સ ને એ બધા ડ્રાફ્ટ મોકલ્યા છે ત્યાં ક્યાં ટ્રેનિંગ કન્વર્ટ્સ ટુ પ્રોફેશનલ ટ્રેનિંગ ઇફ અ કેન્ડિડેટ. मैम प्रोफेशनल ट्रेनिंग इन द सेंस कि कोई ने त्या ब्यूटी पार्लर के स्टिचिंग क्लासेस चलती होय एमा ये ट्रेनिंग आपका होय तो दैट इज अ प्रोफेशनल स्किल कम ट्रेनिंग not But then- finishing school. No, I okay. So finishing school is minus racket, but you know this training is for working in the corporate, working on various platforms in corporate. So a training is candidate Working in corporate can be called as internship, right? But not for a this course. could be more utilitarian and more useful to the student rather than just going in lines and filling up forms. Let us not Okay. confuse everyone. All It's a right. very clear concept. Who is an intern and who is a student? Good morning, ma'am. This is regarding the internship which we're discussing just now. There is a suggestion, or maybe this is what I observed. In MS University, they have the university itself, because the status of Gujarat University and you see the status of a college. So if the Gujarat University has a status, like MS University has done this since first year for many students, that they go to different college, different industries, they attend, and you know the kind of feedback, because my daughter studied there. So even after going to the industry for one day and when she returns, and then the kind of experience she shares with us, so that is something which makes us feel कि हाँ इसने आज कुछ नया सीखा है. So the same if because today you are going to meet the industries. So if it is done by the university itself, then this is not something like we have to do for this year, then we don't continue it further. नहीं मैम ऐसा है अभी कैंपस में भी नीलम मैम भी यहाँ बैठे हैं कपिल जी भी थे अभी गए हैं मैम ऑलरेडी 8,500 स्टूडेंट्स ऑलरेडी यहाँ हैं कैंपस में जो ग्रेजुएशन प्रोग्राम के हैं उनके लिए ऑलरेडी इंडस्ट्रियल इंटर्नशिप का अरेंजमेंट किया ही गया है वो चल ही रहा है यहाँ जो रिसर्च पार्क है उसमें भी जो इंडस्ट्रीज है जो दूसरे हैं डिजाइनिंग स्कूल के स्टूडेंट्स हैं एविएशन के हैं उनका एयरपोर्ट पे किया है वो चल रहा है उसके उपरांत मैंने कहा कि इंडस्ट्री से बात हो गई है वो लिस्ट हम आप सबको सर्कुलेट करने वाले हैं मैं आपके रीजन की कौन सी इंडस्ट्री है वो मैसेज यूनिवर्सिटी से उनको जा रहा है तब आप लोग उनसे कनेक्ट कर लें तो ये आज होनी थी बट अभी कैंसिल हुई है मीटिंग कल है 12:30 बजे तो ऑफिशियली थोड़ा सा हो जाए ना मैम कुछ हम नहीं कर पाएंगे जितना मैक्सिमम हैंड होल्डिंग कर रहे हैं उतना कर रहे हैं लेकिन उसके बावजूद बहुत बड़ा क्वांटम गुजरात में ऐसे बच्चों का है जिनका नॉन फॉर्मल या नॉन ऑर्गेनाइज्ड व्यापार है और बच्चा उसी में आगे जाता है जाना भी चाहिए तो वो सेक्टर हम बंद नहीं करना चाहते हम इंटर्नशिप को फॉर्मल नहीं बनाना चाहते हमारी रिक्वेस्ट ये है और हमारे एफर्ट्स भी ये है जिसके यहाँ जो व्यवसाय चल रहा है उसे ड्यू रिस्पेक्ट मिले और जैसा मैंने कहा आप उसको ट्रेनर का सर्टिफिकेट दीजिए ताकि इस साल यदि उनके घर के बच्चे का काम हो भी जाए तो नेक्स्ट ईयर दूसरे बच्चों को सिखाएं मैम बट ये एक ऑप्शन मैंने एक सजेशन रखा था इन कैन બીજું મેં બુક આપી દઉં ભાઈ એવી ખબર કરે તો શેમાં
સિમ્પલ છે પછી કહી દઈશ. બે PhD ગાઈડ હોવા જોઈએ સંસ્થામાં એવી આપણે જે વાત કરીએ છીએ તો આખી સંસ્થામાં બે PhD ગાઈડ હોવા જોઈએ કે કોઈ જે તે વિષયમાં બે PhD ગાઈડ હોવા જોઈએ. મેમ જે કોઈ કોર્સ આપ લેવા માંગતા હો 7-8 સેમેસ્ટર માટે, ધારો કે BA ના BS કરવા કે BCom ના BS હોય તો એ જે તે ફિલ્ડના BA BS હોય તો પછી આર્ટ્સ ના બે જે BA કોઈ પણ વિષયના બટ જે ભણાવશે જે આ આખો બેચ ને ભણાવશે બીકોઝ રિસર્ચ હોય તો રિસર્ચ પોતે કરેલું હોય તો જ રિસર્ચમાં ગાઈડ બોલિંજર બેન્ડનો કોર્સ હોય ને બોલિંજર બેન્ડમાં વચ્ચે સિમ્પલ હોય બરાબર, અને ઉપરની બે આ તારો 2 સ્ટાન્ડર્ડ ડિવિઝન 2 સિગ્મા છે. જ્યારે પણ બોલિંજર બેન્ડમાં નીચે ઓપન થાય અહીંયા ઉપર ક્રોસ થાય સાથે વાત થઈ ગઈ છે ને લેટર સ્ક્વીઝમાં નહીં, આ ધારો કે સ્ક્વીઝ છે ને અહીંયા સ્ક્વીઝ છે આવી આવવાની જો એટલી બધા પ્રકલ્પો ચાલે છે કે કદાચ ડાયરેક્ટલી સ્ટુડન્ટ્સને લઈ શકે. અલગ થોડું દેખાય. અહીંયા છે એ બાજુ અહીંયા છે નીચે ઓપન થઈ બોલિંજરને ઉપર થાય ને લગભગ આપણે સેન્ટર થિયરી કરીએ ને સેન્ટર લિમિટ મેઇન થિયરી આપણે અહીંયા ટચ કરવા માટે આવે रिसर्च के लिए एटलीस्ट 2 PhD होल्डर होने चाहिए। टच करवा पर अगर वो अभी 2024 में अध्यापक सहायक के रूप में लगे हो तो क्या वो करवा सकते हो? दिवस कॉन्ट्रेक्चुअल भी करा બસ વધારે ચાર્જ જોતા તો કોન્ફિડન્ટ જોતા લાંબા લાંબા કોન્ફિડન્ટ વધારે ટાઈમ ફ્રેમ જે કરે ને જેટલો મોટો ને એટલા કોન્ફિડન્સ વધારે આવે. અહીંયા ઓલમોસ્ટ થવા જો એક્ઝેક્ટ નથી પણ ઓલમોસ્ટ આ બંધ થાવ અહીંયા નીચે ઉપર જાઓ બ્લુ લાઈનની નીચે રાઉન્ડ ઉપર બંધ થાવ અહીંયા આપણા વચ્ચેની લાઈન આડે આડે ને તારો પેડ પતી જવો જશે ઉપર જાય પછી પંદરથી આપણી ગાઈડલાઈનમાં તૂટીઓ અથવા જે પોઈન્ટ સમાવેશ કરવાના થાય છે બીજી અગત્યની વાત જે તમને પહેલા જ કીધું કે ઇંગ્લિશમાં ડ્રાફ્ટ અવેલેબલ છે એની સાથે ગુજરાતી ટ્રાન્સલેશન અને ગુજરાતી અનુવાદ પણ અવેલેબલ કરવામાં આવશે અને ઇન્ડસ્ટ્રીનું જે લિસ્ટ છે એ ગુજરાત યુનિવર્સિટીએ પ્રિપેર કરેલું છે આ કોઈ સેલ બનાવેલો છે એ પણ આપણે પછી એમાં ધ્યાનમાં રાખવાનું આ રીતે આમ જતી હોય આમ ક્રોસ કરે ને તો નહીં પડવાનું ડિસ્પ્લે કરવામાં આવશે. પણ જો આ સ્ટ્રેટ હોય કાં તો આમ હોય ને સ્ટ્રેટ હોય કાં તો આમ હોય ને ઉપર ક્રોસ કરે ને તો પડવાનું સ્ટ્રેટ છે પડે તું સમજો ને એટલા માટે કહું છું. એક કૂતરું હોય માલિક દોરી લઈને ચાલતો હોય તો કૂતરું કેમ ચાલે? માલિક એને પાછળ પાછળ કેમ ચાલતો હોય? હા આપણે મૂવિંગ એવરેજ કેમ ના થાય એને એમ કહેવાનું તમારે ખાલી એને કરતો ને શીખવાડો થોડું ઘણું મારો ક્વેશ્ચન તો આવ્યો જ નહીં.